નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપનાસનો, સર્વપાવપનાસનો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ, ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચય વંદ્ય હૈ, સત્યમ નિશ્ચય વંદ્ય હૈ, 33 કોટી દૈવગણ, 33 કોટી દૈવગણ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, જગ કલ્યાણક યજ્ઞ મેં, જગ કલ્યાણક યજ્ઞ મંગલમય દ્યો આશીષમ, મંગલમય જો આશીષમ, સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, ગલતે ભૂલકો માફી દ્યો, ગલતી ભૂલકો માફી દો, વ્યવહારે સદબુદ્ધિ હો, વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો, નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો કાલે આપણે બધી વાતો કરી, હવે સમજી ને બધી. સરસભાઈ નક્કી કરી નાખ્યું ને અંદર પછી બધું
નક્કી કરી નાખ્યું બરાબર પાકું પાકું કે છે ના બરાબર બહુ સારું આ પાકું નક્કી થાય ને એટલે આ ટર્નિંગ પોઈન્ટ ની શરૂઆત થઈ પાકું નક્કી થયું એટલે આપણું જંકશન પોઈન્ટ આવ્યું તો નક્કી થયેલું હોય ને તો જે ડિરેક્શનમાં જવું હોય એ ડિરેક્શનમાં જઈ શકીએ પણ નક્કી ના થયેલું હોય તો ગમે ત્યાં જતા રહીએ એટલે મેં પૂછ્યું નક્કી થઈ ગયું એમ કે કાલે પેલું હોમવર્ક આપણું ને 24 કલાક વાળું તમે કર્યું ને તમારું મૌન છે હાથ તો ખા કે ના તો પાડ ગઈકાલે જે વાત કરી એ વાતને અનુમોદન મૂકી અને અમને બી એનો પ્રચાર સૌ કરી દીધો. આજે અમારા જે અચ્છા આવા નવા મિત્રોને લઈને આવ્યા છે. ના બરાબર નવા સભ્ય. સાથી મિત્ર બરાબર પણ રસિકભાઈ ક્યાં ગયા એ નથી તો શીખ. જગ્યા ભલે ને કાલની એટલે એ healthy છે, શીખ નથી. હા ગેસ્ટ ને બેસાડ્યા. બરાબર આ ફસાવાની જગ્યા છે હો હા આ લોકો તમે લાયા પણ વિચારજો આ મોટી ઉંમરે ફસાઈ દેવા છે બધા અમાર જોડ ફસાયેલા જ છે. ફસાયેલા જ છે નહીં એટલે હોમવર્ક કર્યું ખરું તમે કર્યું નહીં મહેનત. નથી કર્યું શું વાત કરો અઘરું ક્યાં હતું પણ ના, અઘરું નહીં પણ સર્વે નો રાત્રે જ બધું થઈ ગયેલું પછી ઓહો તો આજે આવ્યા સારું કર્યું કોઈ બોલ્યા નહીં એટલું કોણ અંદર તો નાખેલું છે. હા પણ માફી તો આપણે મનમાં જ નાખવાની એ તો કહી દીધું. મિચ્છમ દુકડામી કહી દીધું. હા નથી આવ્યું. મિચ્છમ ટુકડા મિચ્છામી ટુકડા આપણું નહીં એટલે આપણે નહીં ને આપ તો ઓરિજિનલી હતું મિથ્યા મે દુષ્કૃતમ આથી ચાલુ કરી દેજો આ તો મનમાં જ બોલવાનું છે ચોક્કસ ચોક્કસ. બીજું બીજું શું કે કામ ના પણ મળ્યું ને તો આપણે તમને વાત સમજાય તો આમ કે ભાઈ આ જે ભૂલ થઈ આ માફી માંગુ છું તું કરી લે એટલે આ તમે આ માફી માંગો ને એટલે સિન્સિયરિટી થઈ કહેવાય તો કે આ શેના માટે સિન્સિયરિટી મોક્ષે જવા માટે કોના માટે સિન્સિયરિટી તો કે આ જ્ઞાની પુરુષ માટે સિન્સિયરિટી અત્યાર સુધીની આપણી બધી સિન્સિયરિટી સંસાર માટે હતી ધંધો કરતા સિન્સિયર હોઈએ કે ના હોઈએ ગમે ત્યારે બંધ ના કરીએ ટાઈમ પહેલા પહોંચીએ તો કે આ ધંધામાં સિન્સિયરિટી હોય સંસારમાં હોય બીજે બધે હોય પણ પોતાના માટે ક્યારેય સિન્સિયર થયેલા નહીં એટલે આ વસ્તુ નાની છે પણ તમે જેવું ચાલુ કરો ને એ તમારી અંદર સિન્સિયરિટી ઊભી થતી જાય તો એ કોના માટે તો કે આ જ્ઞાની માટે અને પોતાના જીવનના ધ્યેય માટે ને જ્ઞાની એવા હોય કે એમના દુનિયાની કોઈ ચીજ જોઈતી ના હોય આ જગતની કોઈ પણ ચીજ જોઈતી ના હોય કેતન મૂકીએ ચેતન મૂકીએ તો જતા રહે મૂકીને ટેક્સીમાં જ્ઞાની એવા હોય કે એમના દુનિયાની કોઈ ચીજ જોઈતી ના હોય અને એવા જ્ઞાની હોય ને તેમને કંઈ પણ કહ્યું હોય એ આપણે કરીએ એટલે આપણે એમની આજ્ઞામાં આવી ગયા અને ભગવાને એવું કહ્યું કે જ્ઞાનીની આજ્ઞા
આ પાંચમા આરામાં આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. આ વિતરાગો એ કહેલું, વિતરાગો હતા ત્યારે કહેલું, પણ અત્યારે વિતરાગો ના હોય, આ જ્ઞાની ખરા. એટલે આ દાદા ભગવાન તાજા થઈ ગયા. હજી કે 200-500 વર્ષ થઈ ગયા ને તો દવાની અસર ઓછી થાય, ડેટ એક્સપાયરી ડેટ લાગે ને. આ બધી ફ્રેશ દવા કહેવાય. એટલે એમના વચનો પ્રમાણે જો થાય ને, બહુ સુંદર પરિણામ આવી જાય. તમને પોતાને આશ્ચર્ય થાય કે હરવા કશું કર્યા વગર આટલો બધો ફેરફાર થઈ ગયો. તો ધર્મમાં બધે કોઈ પણ જગ્યાએ જાઓ, વ્યક્તિનું મહત્વ હોય. વ્યક્તિ એટલે આપણે વ્યક્તિને જોઈએ બહારથી, ઓહો કેટલા બધા લોકો આવે છે, કેટલા બધા લોકો આવે છે. તો કે એમની કથા હોય તો કે લાખ લોકો થાય છે. એટલે આવી રીતે આપણે પ્રભાવિત થઈએ. અથવા તો એમના સત્સંગમાં બધા ત્યાં હરિદ્વારમાં આશ્રમ છે, તો કેટલાય બધા ધોરિયાઓ બધો ત્યાં જઈને રહે છે, ત્યાં યોગા શીખે ને આ શીખે છે. આવી રીતે આપણે પ્રભાવિત થઈએ. પછી આપણે કહીએ કે આપણે યોગા કરતા નથી, પણ જો બહારના લોકો આવીને કરે. એટલે આપણે બહારનું જોઈને પ્રભાવિત થઈએ છીએ. ભગવાને કહ્યું કે અંદરની પ્યોરિટી જોઈ અને જો પૂજ્યમાં આવ્યો ને, એ તારું કામ થઈ જશે. ખ્યાલ? અંદરની પ્યોરિટી. અંદરની પ્યોરિટી એટલે શું? તો કે આપણે અંદર બધા દુશ્મનો પડ્યો ના પડ્યા હોય, અહંકાર પડ્યો હોય, ક્રોધ હોય, લોભ હોય, માન હોય, માયા હોય, ઈર્ષા, હરીફાઈ, બધું આવું જાત જાતનું પડેલું હોય. લોભ કે ખાલી પૈસાનો લોભ ના હોય, બહુ જાત જાતના લોભ પડ્યા હોય. જ્યાં જ્યાં એને સુખ લાગે એ બધું સુખ હું કેમ કરીને ભોગવી લઉં. તો કે આ શું? સુખ ભોગવવાનો લોભ. આપણે તો સમજીએ કે આ પૈસાનો જ લોભ, સુખ ભોગવવાનો લોભ. તો કે આ બધા પુરુષો કેવા હોય કે એમને સુખ ભોગવવાનો લોભ ના હોય. અને કેવા હોય કે એમની કોઈ અપેક્ષા જ ના હોય કે તમે સત્સંગમાં આવ્યા એટલે તમે હવે આમ કરો આમ કરો, એવું કશું ના હોય. કે તમને આવું ગજબનું જ્ઞાન આપ્યું એટલે તમારે આમ તો કરવું જ જોઈએ, કશું ના હોય. નસીબેટ સમજવા માટે વાત કરું. દાદા ભગવાન સૌથી વધુ ત્યાં બરોડામાં પેલા, અને પછી બોમ્બે જાય. બે સેન્ટર આમ તો, બરોડા અને બોમ્બે. આ 75 પહેલા બરોડાનું ઘર એટલે ત્યાં રહે, અને બોમ્બે આપણો બિઝનેસ લઈને જાય. તો બિઝનેસમાં તો એમનું બહુ હોય નહીં ખાસ, મહિનામાં 1-2 વાર સાઈડ પર ચક્કર મારે. ઇન્વોલ્વમેન્ટ ના હોય, ખાલી હાજરી હોય. તો દાદા બરોડા આવ્યા તો બધા એમના ફોલોવરો કોઈ જૈન નહીં, બધા પટેલો. બધા પટેલો. પટેલો કેવા હોય? માર બધું કર સુધી એવા હોય. સમજે? આ વાણિયા હોય તો કુવાડી થી લાકડું કાપે, અને પટેલો તો ગણવો મારો મારે લાવતું નાખવું. તો દાદા ભગવાને જ્ઞાન આપ્યું, અને ભાઈ રોજ આવે સત્સંગમાં. થોડા દિવસ થયા અને દાદાએ પૂછ્યું કે 5 આજ્ઞામાં રહો છો, જેમાં તમને પેલી વસ્તુ આપી ને, તો તમે કરો. મને આપ્યું તમે કરો છો. દાદાએ પૂછ્યું હતું કે આજ્ઞામાં રહો છો?
એ દાદા જ્ઞાન આપતા હતા, એટલે જ્ઞાન વિધિ એટલે આખી અંતરની દ્રષ્ટિ બદલી આપતા. એ દ્રષ્ટિ બદલાય ને એટલે એવી મુક્તતા રહે, આ દેહ છતાં દેહથી જુદા આવીને એવું રહ્યા કરે. સંસારમાં રહેવા છતાં સંસાર અડે નહીં. સંસારમાં જઈએ પણ સંસારમાં નિર્લેપ રહેવાય. આખી એવી એમની દશા થઈ ગઈ. તો એમની પોતાની અને અંદરની સિદ્ધિ કે બીજાને પણ એવી દશા કરાવી શકતા. એટલે આટલો આનંદ ઉલ્લાસ થઈ ગયો હોય એટલે આજ્ઞામાં તો રહે ના રહે. હવે આપણે બધા કલયુગના જીવો ને એટલે આટલો ઉલ્લાસ આનંદ થઈ ગયો ને એમાં ને એમાં રાચ્યા કરીએ. ચાલો મજા છે ને. હવે પૂરું કરવું છે, આજ્ઞામાં રહેવું છે એવું ના થાય. તો પેલા ભાઈએ કીધું કે દાદા આજ્ઞામાં તો નથી રહેવાતું. બોલે ચોખ્ખું, ગપ્પા ના મારે, ખાલી ખાલી હાય હા કર ચોખ્ખા હોય મહાત્મા બધા. હવે આવું ગજબનું જ્ઞાન આપ્યું હોય રસિકભાઈ, અને આટલો આનંદ હોય, ઉલ્લાસ હોય, અને પછી દાદા પૂછે કે 5 આજ્ઞામાં રહે છે? તો દાદા મને આજ્ઞામાં નથી રહેતો. તો દાદાજી તમારે છટકી જાય કે આટલું બધું આપ્યું. પેલા ડોક્ટરે કઈ છટકી જાય, દવા આપી હોય ના લીધી હોય તો, અથવા વૈદ હોય ને શરીર પાવાની કીધી હોય ના પાડે કે એ છટકી જાય. રામ તારી માં દાદા પ્રેમથી કે કશો વાંધો નહીં, આપણને આવું સારું લો, આ બધા આજ્ઞા જરૂર નથી, કશો વાંધો નહીં. પછી ધીરે ધીરે દાદા કે એક કામ કરજે, સવારે ઉઠે ને તો દાદાને યાદ કરીને 5 વાર શક્તિ માંગજે કે હે દાદા ભગવાન, મને આપની 5 આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. કે 5 આજ્ઞા હમણાં તો માટે પછી આ તો નોર્મલ વાત કરું, જ્ઞાન લો ને પછી એ હોય એના માટે. તો અમને આપની 5 આજ્ઞામાં રહેવાની શક્તિઓ આપજો. શક્તિ આપો, 5 વાર કે શક્તિ માગવાની, ખાલી ખાલી શક્તિ માગવાની. એટલે આવું કે હા દાદા તો કરીશ. કે પછી દાદા રાતે સુઈ જાય તો કે તારે ખાલી દાદાને કહેવાનું કે દાદા મારાથી આજ્ઞામાં ના રહેવું હોય આખા દિવસમાં જ્યાં જ્યાં, એના માટે માફી માંગુ છું. સહેલું થયું ના થયું. આજે આ બધા પુરુષો હોય ને, જ્ઞાની પુરુષો, એમની એક વાત સહેલામાં સહેલી હોય, કશું અઘરું બતાવે જ નહીં. સમજો બરાબર છે ને? અઘરું કશું બતાવે, બધું સહેલું હોય. હવે તમને કે આટલું સહેલી ભાષામાં પણ એની પાછળ કેટલું બધું વિજ્ઞાન સમાયેલું હોય. તમે ખાલી સવારે ઉઠીને 5 વાર શક્તિ માગો ને નિશ્ચય કરો એટલે શું થયું કે તમે જે નક્કી કર્યું કે તમારો આજ્ઞામાં રહેવા માટેનો નિશ્ચય પાક્કો થતો જાય. તમે આટા વીટ્યા જ કરો, આજ્ઞામાં જવું છે, આજ્ઞામાં જવું છે. પછી રાતે સુતા પહેલા તમે માફી માંગો છો, આખા દિવસમાં જે આજ્ઞા ચૂકી ગયો જવી હોય હું માફી જોતા નથી, આખા દિવસ ખાલી આટલું બોલો જ છો. એટલે શું થયું, તમારો જે આ નિશ્ચય છે એની સાથે નિષ્ઠા, સિન્સિયરિટી ઉભી થઈ ગઈ. હવે આટલું થાય તો પછી બીજું કશું કરવું પડે? પછી તો પેલા બધું ઓટોમેટિક ચાલુ થઈ જાય ને. તો શું ભાઈ સમજાય? કોઈ દાદાની હાજરીમાં કોઈ મહેનત નથી. પછી બધા અમુક આવે ને બોમ્બેમાં જાય બધા જૈનો હોય, જૈન પૂતગલે કેવું હોય, બધું કરવાનું ગમે, આમ કરો આમ કરો આમ કરો ગમે. ખબર તો નથી એટલે વાંધો નહીં, એ દેખાતા જ નથી, જવાનું પાછળ જ છે તો આમ કઈ જતું યાર, ધ્યાન દઈ જાય. જૈનો હોય ને કેટલાય જન્મોથી એ ધર્મ કરતા આવ્યા હોય, એમને હોય કે ભાઈ મારે મોક્ષ એવું છે, મોક્ષ એવું બધું હોય. આપણે બધા સીધા બધા જોવા દે, ખુરશી જોવા દે,
હા? બીજું કોઈ આવે તો ભૂલથી કોઈ આવી ગયું તો તુલસી વખત આવશે. એટલે એમને એવું હોય કે મારે મોક્ષે જવું છે, મોક્ષે જવું છે, મોક્ષે જવું છે. શું કરવાનું મોક્ષે જવા માટે? તો પછી આ શાસ્ત્રો બધું વાંચે ને કે ભાઈ આપણે આ ઉપવાસ કરવાના, રોજ મંદિર જવાનું, રોજ પૂજા કરવાની, રોજ સામાયિક કરવાનું, રોજ પ્રતિક્રમણ કરવાનું. આપણે કરીએ ના કરીએ, સેવા કરીએ, પૂજા કરીએ, દીવો કરીએ, આરતી કરીએ, ઉપવાસ કરીએ, અગિયાર ના કરો, એવું બધું આપણે કરીએ ને. એટલે જૈનો છે ને એમને જ્યાં વધારે હોય આપણા કરતા, કારણ કે એ લોકો હિંસા ઓછી કરે ને. સમજાય? હિંસા ઓછી કરે, સ્થૂળ હિંસા બહુ ઓછી હોય. આપણે તો હમણાં કોકરોચ સ્પ્રે કરી નાખીએ અને એ લોકો ના કરે. એટલે એ કેટલાય તો એમની અંદર ફિટ થઈ ગયા, હિંસા કરવી જોઈએ નહીં. એટલે હિંસા ઓછી થાય એટલે મનના રિવોલ્યુશન ઓફ માઇન્ડ ફાસ્ટ ચાલે. સરસ સમજે? આ કંઈક કામ કરવું હોય ને તમે બે માણસોને તમે સમજાવો તો એક માણસ તરત સમજાઈ જાય, બીજાને સમજતા વાર લાગે. તો જેના રિવોલ્યુશન ફાસ્ટ ચાલતા હોય ને બધું સમજાઈ જાય તરત. અથવા રિવોલ્યુશન સ્લો હોય એને સમજાતા વાર લાગે. ખ્યાલ? તો આ શું થાય? અહીંના દોરિયાઓ હોય કેવા હોય, એના રિવોલ્યુશન ફાસ્ટ ના ચાલે. આપણે કંઈક વાત કરીએ ને તો આપણે જે કહીએ એટલું જ સમજે, અને આપણે વાત કરતા આપણે અંદર આગળ પાછળ કેટલું બધું દેખાતું હોય કે આપણે આમ કરશું એટલે આનું પરિણામ આવું આવશે, આનું પરિણામ આવું આવશે, કેટલું બધું દેખાતું હોય. ખ્યાલ? આ તમને કોઈ ઇન્ડિયાથી કોઈ આવ્યું હોય અને તમે ગાડી ચલાવતા હો, તમને કે મને અહીંયા જ્યાં મૂકી જશો, એમ કે બીજા બધાને જોબ છે કોઈ ફ્રી નહીં, તમે મૂકી જશો. તમે હાથો પાડો, અંદર કે રિવોલ્યુશન ફરી જાય કે ભાઈ આટલું આ 1 કલાક જવાનું, 1 કલાક આવવાનું, આટલા માઇલ, આટલું પેટ્રોલ ભરે, એ બધા કશું મંગાય નહીં. પાછું આપણા રિલેશન એવા કે કહેવાય નહીં, કામ કશું બોલાય નહીં. પેલો તો થેન્ક યુ કરીને જતો રહે પછી. સમજાય? એટલે અંદર આ બધું આપણે દેખાય. અને આ પેલો હોય ને તો કાં તો હા પાડે કાં તો ના પાડે. હા પાડે તો બીજી ગણતરી ના કરે, અને ના પાડે તો એને ગણતરી ના હોય. અને આપણે તો એટલા ડાયા ને ભૂલથી ના પાડીએ. પ્રેમથી કહે ભાઈ આમાં કઈ પૂછવાનું હોય તમારે ઓર્ડર જ કરવાનો, તમારે આજ્ઞા જ કહેવાનું છે ખાલી. પાછું જ્યારે જવાનો સ્કોપ હોય ને ત્યારે પાછું ધીરે મમરો મૂકે, ભાઈ આજુ ના મારે અર્જન્ટ કોલ આવે છે, મારે જવું પડશે, એટલે આપણે એક કામ કરો કે 2 દિવસ પછી રાખો. તો પછી એને ખબર હોય કે 2 દિવસ પછી પાછો જવાનું છે, એટલે પછી કે ઉડી ગયું. પણ સીધી ના પાડે ખરા. સમજાય? તો કે આપણું આ મનના રિવોલ્યુશન બહુ ફાસ્ટ ચાલે. જેના મનના રિવોલ્યુશન ફાસ્ટ ચાલતા હોય ને એ બધા મોક્ષ માટે એ કહેવાય, સમજવા માટે એને હેલ્પિંગ થાય. એટલે દાદા ભગવાન જે કહેતા ને કે હિન્દુસ્તાનનો ચોર હોય ને, ચોર ખિસ્સા કાતું, એ મને ભેગો થાય તો 1 કલાકમાં કે મને ભગવાન બનાવી દઉં. અને એ વખતે કોણ હતું પેલું પ્રેસિડેન્ટ? બુશ કે રેગન કે પ્રેસિડેન્ટ રેગન હોય ને અમેરિકાનો, એ મારે 6 મહિના પડી રહે ને તો એનું કામ ના થાય. હવે તમે શું જો દાદા કેવું મૂકે છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ કરતા ઇન્ડિયાનો ખિસ્સા કાતરું હોય એનું દિમાગ ફાસ્ટ હોય, એવું કહેવા માંગે. હવે આ વસ્તુ આ સમજાય? તો કે આવું કેમ કીધું? તો કે આ ઇન્ડિયામાં હોય ને એટલે ઇન્ડિયામાં એને ખૂબ સ્ટ્રગલ કરવું પડે. દરેક જગ્યાએ કોમ્પિટિશન હોય, એટલે જ્યાં સ્ટ્રગલ કરવું પડે, જ્યાં કોમ્પિટિશન હોય ને
ત્યાં એને એલર્ટ રહેવું પડે. આ હરણ જંગલમાં હોય તો ઘાસ ખાતું હોય ને તો એલર્ટ હોય કે ના હોય કે હમણાં સિંહ આવ્યો કે ચિત્તો આવ્યો કે ભાગવાનું, ને ભાગવું તો કઈ બાજુ ભાગવું, આ બાજુ ભાગવું ને આ બાજુ એ બાજુ જાય તો કે આમ ભાગવું, બધું હોય કે ના હોય. તો કે એને જે ચારે બાજુ ભય દેખાય એટલે એલર્ટ ને એલર્ટ રહ્યા કરે. તો કે આ હિન્દુસ્તાનનો માણસ એવો હોય કે ચારે એવો ભીસામાં આવ્યો હોય કે ચારે બાજુથી રીવાતો હોય. પૈસા હોય તોય દુઃખી હોય, ઘર મોટું હોય તોય દુઃખી હોય, ફેમિલી સારું હોય તોય દુઃખી હોય, હેલ્થ સારી હોય તોય દુઃખી હોય. સમજે આપણા કે આ નેગેટિવ નથી કરતો, આ વાત સમજવા માટે કે આપણે હિન્દુસ્તાનના લોકો આપણા મનનું રિવોલ્યુશન બહુ ફાસ્ટ, આપણે ડેવલપ કહેવાય, પણ ડેવલપ લોકો દુઃખી હોય. સમજાય વાત? ડેવલપ લોકો દુઃખી હોય. હું સમજાવું. એટલે આ બધું ડેવલપમેન્ટ હોય ને એટલે એને શું હોય, હું ક્યાંથી આ સુખ ભોગવી લઉં, આ સુખ ભોગવી લઉં, આ સુખ ભોગવી લઉં, અને પછી એ સુખને ભોગવવા માટે શોર્ટકટ શોધે કે ના શોધે? ધંધો કરતો હોય ને ધંધામાં વર્ષે 25 લાખ આવતા હોય તે શું વિચારે કે હું જાગા ટેક્સમાં આ ખર્ચો બતાવું, આ કરું, આ બિલોગર આપી દઉં, આમ ચોરી કરું, આમ કરું, આમ કરું, અને ગવર્મેન્ટને ઓછા પૈસા આપવું રે ના રે. એટલે આમ જે નિયમ પ્રમાણે થતા હોય નિયમની બહાર જઈને પણ એને થાય ને કંઈક બચાવવું, તો કે એને એવું હોય કે આ સુખ કેમ ભોગવી લઉં, આ સુખ કેમ ભોગવી લઉં, આ સુખ કેમ ભોગવી લઉં. એટલે એને લઈને સામે જે સુખ હોય એ ભોગવી ના શકે. એની સુખ ભોગવાની લાલસા એટલી બધી હોય કે સામે જે સુખ છે એ ભોગવી ના શકે, ને આપણું સામે નથી એ સુખની આશામાં આશામાં દુઃખી થયા કરે. એટલે આપણા હિન્દુસ્તાનના લોકોને વિકલ્પી કે વિકલ્પી. હિન્દુસ્તાનના લોકો કેવા હોય? બધા વિકલ્પી. વિકલ્પી એટલે શાસ્ત્રની ભાષા જવા દો, પણ સાદી ભાષામાં કહીએ તો એની સામે 99 સુખ હોય ને એ એને ના દેખાય, પણ એક દુઃખ હોય એ દેખાયા કરે, ને એ એક દુઃખને જોઈને દુઃખી થયા કરે, એટલે 99 સુખ ભોગવી શકે નહીં. સમજાય કાકા? તમને સમજાય છે વાત? સંભળાય છે ને બરાબર? બસ બસ. કઈ પ્રશ્ન પૂછજો, હું તો દીધે રાખું, પણ તમે કે વચ્ચે પ્રશ્ન કરો ને તો ભાઈ તમારી વાત થાય. એટલે આપણા હિન્દુસ્તાનના લોકો બધા વિકલ્પી કહેવાય. આ કાળમાં દાદા ભગવાન એવા થયા કે વિકલ્પીઓને નિર્વિકલ્પી 1 કલાકમાં બનાવી દે. નિર્વિકલ્પ એટલે કેવો હોય કે એના અંદર જેટલું બધું સુખ હોય, ભરપૂર સુખ હોય, કે બહાર સુખ માટે ફાંફા ના મારે. સહેજા સહેજ જે સુખ મળે એ ભોગવે. સમજે? આ તમને રાઈડ મળે તો રાઈડ લઈ લો કે ના લઈ લો? તો બંને નજીકથી આવતો હોય બીજા ભાઈ કે ચાલો કે આજે હું ગાડી લઈ લઉં, તમે મારી જોડાવી દો, તો તમે ના પાડો? આવી જાઓ ને. તો કે આવું સહેજા સહેજ જે સુખ મળે પ્રાપ્તને ભોગવે અને અપ્રાપ્તની ચિંતા ના કરે તો હિન્દુસ્તાનનો મનુષ્ય સૌથી વધુ સુખી કહેવાય. નસીબભાઈ પૂછજો. આપણે જ કહો મને કે વસ્તુ આજે મજા આવે ને. આ તો આજુબાજુ બધા રિવોલ્યુશન વાળા ડાઉન જ હોય તો પછી અમે તો ડાઉન જ થતા નહીં. બહુ મોટી વાત કરી. હા, બહુ મોટી વાત કરી. તમે હિન્દુસ્તાનમાં હો ને તો તમારું રિવોલ્યુશન ફાસ્ટ ચાલ્યા કરે, અને અહીંયા હવે તો આપણી વસ્તી વધી ગઈ
પણ પહેલા તો ઓછી હતી ને તો બધા બુરિયા સાથે ફરફર કરવાનું ને એટલે એ લોકો રિવોલ્યુશન ડાઉન હોય એ લોકો શું કરતા હોય ખાલી સિસ્ટમને ફોલો કરતા હોય સિસ્ટમ બ્રેક ના કરે ડ્રાઈવ કરતા હોય તો 4 રસ્તા હોય ને આપણું સિગ્નલ હોય એટલે ઊભી જ રાખે અને આપણો તો જોયું કે પોલીસ નથી ને ફટ લઈને કાઢી નાખે. સ્ટોપ સાઇન પર એટલે આપણે સિગ્નલ ના હોય ને પેલું એ હોય ને તો ડેડ સ્ટોપ કરીએ પછી જોવા દઈએ અને આપણે ત્યાં તો ઇન્ડિયામાં તો શું હોય કે પોલીસ જોતો નથી ને હવે એના માટે આને સીધે શું ડ્રાઈવ કરો ખાલી ગ્રીન લાઇટ છે એટલું જ જોવાનું હોય તો એને બહુ એલર્ટ રહેવાની જરૂર ના હોય એને ઉભો રહી જાય જો ગ્રીન થાય એટલે ભાગે અને આપણા વાળા તો આમ એનું ગ્રીન હોય તો એને બધું કેલ્ક્યુલેશન હોય કે હજી આ ઘણું દૂર છે ને રેડ છે આ સ્ટોપ આવી પડશે આમ કરવું પડશે આજુબાજુ ટ્રાફિક દેખાતો હોય એને 50 ફૂટ દૂરથી આમ તેમ બંને બાજુ જોતો જોતો ચલાવે કે પોલીસ છે કે નહીં અથવા માથી નીકળી જશે નહીં નીકળી જવાય એટલે એના અંદર કેટલું બધું એલર્ટ રહેવું પડે ધંધો કરતો હોય એમાં કેટલું બધું એલર્ટ રહેવું પડે બહુ જ એલર્ટ રહેવું પડે કઈ પણ કામ કરતો હોય ભણતો હોય તો એલર્ટ રહેવું પડે એટલે રિવોલ્યુશન ઓફ માઇન્ડ ફાસ્ટ થઈ જાય પણ પછી એનો જે ઉપયોગ કરવાનો એ ઉપયોગ મોક્ષ માટે કરી લેવાનો એ ચૂકી જાય એટલે આમ જોવા જઈએ ને આપણે બધા ઇન્ડિયનો અહીંયા આવ્યા ને એટલે આ લોકો જે બીજા બધા લોકો હોય ને જે આપણા પરિચયમાં આવે એ આપણું જોઈ અને એમના રિવોલ્યુશન ફાસ્ટ થાય. આ તમને સિમ્પલ વાત કરું આ જે ડેવલપમેન્ટ હોય ને ઓછામાં ઓછું ડેવલપમેન્ટ એટલે કે આ જે મન જે ફાસ્ટ ચાલતું હોય ઓછામાં ઓછું આફ્રિકન લોકોનું હોય એટલે પ્રિમિટિવ લોકો એટલે મન એમનું ઓછામાં ઓછું ફાસ્ટ કેમ ચાલે તો કે એમને અંદર આપણે જે અંદર ક્રોધ માન માયાલોભ છે એ ક્રોધ માન માયાલોભ બહુ મોટા ના થયા નાના નાના હોય એટલે એને ગયો હવે બહુ પ્રિમિટિવ કેવા જંગલમાં જાય ને હરણ કંઈક મારી લાવે એટલે 2-3 દિવસનું માંસ પડી હોય એટલે 2-3 દિવસ એને બીજો વિચાર જ ના આવે સમજે પછી આપણા ઇન્ડિયનો ત્યાં ગયા મેઇન તો પેલા ગયા ગુજરાતીઓ કેન્યા બાજુ પેલી બાજુ સિંધીઓ ગયા વેસ્ટ આફ્રિકામાં તો ગુજરાતી ગયા ને ગુજરાતી પાછા વેપારી કોમાઈ ગઈ પાછી ના આ લોકો કરતા ડેવલપ ઘરે નોકર રાખે તો નોકર જુએ કે ના જુએ કે આ લોકો છે કે આ શેઠ બાના ધંધો કરે છે તો કે આ ઘરના ફેમિલી બધા સાથે રહે છે ઘરમાં 2 ભાઈઓ હોય કે એમના છોકરા જોડે રહે હવે તો બધું જુદું પડતું હતું કે આ બધા સાથે રહે છે સોશિયલ કઈ પ્રસંગ આવે ભેગા થઈને કરે છે એકબીજાને હેલ્પ કરે છે પછી પૈસા બચાવે છે એટલે એને શું થાય કે આ લોકો પૈસા બચાવે મારે પૈસા બચાવવા જોઈએ એટલે એનો લોભ ધીરે ધીરે ડેવલપ થતો જાય હવે આ લોભ જેટલો ડેવલપ થાય ને એટલું અંદર દુઃખ ઊભું કરે લોભ ના હોય તો દુઃખ ના થાય પણ એનો આ લોભ છે માન છે ક્રોધ છે બધું ધીરે ધીરે ડેવલપ થાય પછી એનાથી વધારે ડેવલપ થાય આ ગલ્ફ વાળા ના એનાથી વધારે આપલા વ્હાઇટ સ્કિન વાળા યુરોપિયન એટલે વ્હાઇટ સ્કિન વાળા તો આ લોકો કરતા આફ્રિકન કરતા એનું ડેવલપમેન્ટ વધારે હોય પછી એનાથી ઊંચું ડેવલપમેન્ટ આ ગલ્ફ વાળા આરબો પછી એનાથી ઉપર આવે તો આપણે આ યલો સ્કિન વાળા એટલે ચાઇનીઝ ને કોરિયન એ બધા બુદ્ધિસ્ટ છેલ્લું જે ડેવલપમેન્ટ આવે એ ઇન્ડિયાનું હોય એટલે જયારે ઇન્ડિયામાં જન્મ્યો હોય ને ત્યારે એના ક્રોધ માન મારો બહુ મોટા થઈ ગયા હોય એટલે પછી બધા સુખ હોય ને તો એ દુઃખી નો દુઃખી હોય બધું નોકરી હોય પૈસા હોય બધું ફેમિલી હોય બધું હોય તો કે જોવા દો ને કે આ ડોક્ટર કહે છે કે આ ડાયાબિટીસ આવી છે આ કોલેસ્ટ્રોલ વધારે છે
હાટું સાચવવું પડશે, આમ સાચવવું પડશે, આમ સાચવવું પડશે. હવે કંઈક આ ડૉક્ટર કે સુગર ખાવાની ના પાડી છે, ઘી ખાવાની ના પાડી છે, તેલ તળેલું ખાવાની ના પાડી છે. એટલે ઘરના બધા ખાતા હોય પ્રેમથી, ને એને જોયા કરવાનું કેવી હાલત થાય, સમજે? એટલે એ દુઃખી થઈ જાય. એટલે આજે અહીંયા આપણે આવ્યા ને એટલે આપણા રિવોલ્યુશન ડાઉન જાય. એટલે આપણને લાગે ને આ લોકો બહુ સારા છે, આ લોકો બહુ સારા છે, એવું થાય આપણને. એટલે આપણા રિવોલ્યુશન થોડા ડાઉન. એટલે આમ ઇન્ડિયા છોડીને અમેરિકા આવ્યા એટલે અમેરિકનોને લાભ થઈ ગયો. એમના રિવોલ્યુશન ફાસ્ટ થયા અને આપણા ડાઉન ગયા. તો સમજાય નહીં ને, કારણ કે આપણે તો ખાલી પૈસા જ જોઈએ ને, બીજું તો આપણને દેખાય જ નહીં. રસિકભાઈ, તમારી વાત નહીં, પણ આપણે કહું છું તમારે હવે જાગૃત થઈ ગયા. પણ આપણે શું પૈસા જ જોઈએ, કેટલા પૈસા કમાવો, એ જ આપણે તો લોકો થર્મોમીટર હોય કે આ કેટલા પૈસા કમાવે. પણ ક્યારેય આપણે એવું નથી જોયું આ કેટલો સુખી છે. એને પ્રતિકૂળ સંજોગ આવે છે પણ અંદરથી સુખી છે એવું જોતા નથી. અને હવે તો આપણે બધા એવા થઈ ગયા ને કે સહેજ દુઃખ આવે ને, તબિયત બગડે કે પૈસાનો પ્રોબ્લેમ હોય કે બીજું કે આમ આ છોકરા છોકરી લગ્ન ના થતું હોય તો આપણે માનતા રાખી લઈએ કે આમ માનતા રાખો, આ થશે ને આમ કરશું. એટલે આપણું મન પણ એટલું બધું વીક પડી ગયું. સમજે? આ તો એક સમજવા માટે કે આમ માનતા કોને રાખવી પડે? જેનું મન સ્ટ્રોંગ હોય એને રાખવી પડે. રાખતો રાખજો, વાંધો નહીં, પાછું ખાલી સમજવા માટે કહું છું કે જેનું મન સ્ટ્રોંગ હોય એને માનતા રાખવી પડે. સ્ટ્રોંગ વાળો મન તો સ્ટ્રોંગ મન વાળો શું કે ભાઈ જે પણ સંજોગ આવશે ને આ પડશે, એવા દેવાશે, આ વાતો તો કે જોઈ લઈશું. એટલે આવું હોય એમ. એટલે આપણા આ અવતાર મળ્યો છે ને, આપણે એટલી જ એવા થઈ જઈએ ને કે આ સંસારમાં રહી અને સંસારના દુઃખો આપણને અડે નહીં, સંસારના દુઃખો આપણને સ્પર્શે નહીં. અને ભલે ને સંસારમાં ચાર બધા દુઃખ હોય તો આપણને અંદર સુખ રહે. આ કૃષ્ણ ભગવાન કેવા હતા? કૃષ્ણ ભગવાન હતા, એમને જન્મથી ચારે બાજુથી કેવા સંજોગો હતા. એમનો જન્મ જેલમાં થયેલો, મથુરામાં. હવે સારા સંજોગ કહેવાય. આપણે તો પેલા 6 મહિના પહેલા તો પેલું મેટર્નિટી હોલમાં બુકિંગ કરાવી આવ્યા. ઇન્ડિયામાં હવે એવું થઈ ગયું કે 6 મહિના પહેલા જઈને બુકિંગ કરાવવું પડે. પેલા ઘરમાં થતી ને ડિલિવરી, હવે મેટર્નિટી હોમમાં, એ પછી બુકિંગ કરાવવા જવું પડે. અને આ ભગવાનનો જેલમાં થયો તો પ્રતિકૂળ સંજોગ કહેવાય ના કહેવાય? ખાલી સમજવા માટે કે કઈ પણ કોમ્પ્લિકેશન જેલમાં શું સગવડ મળે. તો આ ભગવાનનો જન્મ જેલમાં થયો તો જુઓ કેટલા પ્રતિકૂળ સંજોગો. અને ભગવાનને, કૃષ્ણ ભગવાનને આખી જિંદગીમાં બહારથી પ્રતિકૂળ સંજોગો જ ભેગા થયેલા. ત્યાંથી પેલો ઉચકીને ટોપલામાં ઉચકીને લઈ જવા પડે મથુરાથી ગોકુળ સામે નદી પાર. એમાં યમુના નદીમાં પૂર આવેલું, તોફાન, વાવાઝોડું, વરસાદ, ને એમાં જ આ તાજું જન્મેલું બચ્ચુઓને લઈને લઈ જવું પડે. પ્રતિકૂળ સંજોગ ના કહેવાય? આપણે છે ઠંડીઓ બહાર નીકળી શરદી થઈ જાય તાને શું થઈ જાય? પાછો એનું એ મોટા થયા ગોકુળ વૃંદાવનમાં, તેમાં કેટલા બધા રાક્ષસો મારવા આવ્યા. હવે નાના બચ્ચાને મારવા આવે, પ્રતિકૂળ સંજોગ જ કહેવાય. પછી મોટા થયા, હસ્તિનાપુર ગયા, તો બધા એમને લાગ્યું હવે અહીંયા હસ્તિનાપુર હતા, હવે જ્યાં શાંતિથી રહીએ. ત્યાં પાછું પેલું કૌરવ પાંડવોનું યુદ્ધ થયું, તેમાં પાછા એમાં વચ્ચે ફસાઈ ગયા. તો યુદ્ધમાં
દુર્યોધન જેવો દુર્યોધન કૃષ્ણ ભગવાન બંનેની વચ્ચે વિસ્તિકા સમાધાન કરાવવા, કોમ્પ્રોમાઇઝ કરાવવા માટે ગયા, તો દુર્યોધન ભગવાનની સાચી વાત માને છે? સરસભાઈ હા તો બોલો. નથી માનતા? હા. ભગવાનની વાત કઈ ખોટી હતી? ભગવાનની વાત ધર્મની વાત હતી કે ભાઈ આપણે નક્કી કર્યું હવે 14 વર્ષ પૂરા થયા એટલે તમારે રાજ્યને આપી દેવું પડે. પણ ભગવાનની વાત માનતા નથી. તો ભગવાન કહે છે કે ચાલો કઈ નહીં, યુદ્ધ ના થાય એટલા માટે ભગવાન કહે છે કઈ નહીં, ચલો એક કામ કરો, આપણે અડધું રાજ્ય આપો. તો પેલો કે ના, અડધું ના આપો. છેવટે ભગવાન પાંડવોને પૂછ્યા વગર ઓફર મૂકે છે આ યુદ્ધ ના થાય એના માટે. તને ગમે એવા નાના 5 ગામ આપ, તો કે તસુભા જમીન આપું નહીં. આટલો બધો આડો થયો. આમ જોવા જઈએ તો કૃષ્ણ ભગવાન કહેવાય, એની સામે દુર્યોધન કૌંસે ખેતકી મૂલી. અને આપણે ત્યાં ઉઠાય તો આ તમે કઈ કામ ધંધો કરતા હો, તમે માણસ રાખ્યો હોય અને બરાબર કામ ના કરે, તમે કેટલો બધો રાખો, તમારી કમાન છટકી જાય, ફાયર કરી દો. સમજે? આ તો ભગવાન જેવા ભગવાન. સંજોગો આવા ભારે આવ્યા તો કઈ કશું આપણે પેટનું પાણી આવ્યું. પછી ત્યાંથી આ યુદ્ધ પતી ગયું એટલે એમની જરૂર ના રહી એટલે અમને ભગાડ્યા દ્વારકા. એટલે પછી આખી દ્વારકા અમે બનાવી. એમાં પાછી પેલી આગ લાગીને જંગલમાં જવું પડ્યું. તો ત્યાં પેલા પાલજીએ તીર માર્યું. સ્ટોરી ખબર છે? લાંબી નથી કરતો. કારણ કે ત્યાં જંગલમાં ગયા અને આ ગરમીમાંથી બહાર નીકળ્યા, અમને બહુ તરસ લાગી, થાકી ગયા. એટલે બલરામ એમના મોટા ભાઈ, પણ ત્યાં ઊંધું હતું. બલરામ કૃષ્ણની સેવા કરતા હતા, બંને વચ્ચે જબરદસ્ત પ્રેમ હતો. તો બલરામની સેવા, કૃષ્ણની સેવા બલરામ કરતા હતા. તો કૃષ્ણએ બલરામને કીધું કે હું તો થાકી ગયો છું, મારી ચલાશે નહીં અને મને બહુ તરસ લાગી છે. તો બલરામ કે ભાઈ તાર બેસ, તરા જાડી છે, હું પાણી ક્યાંકથી શોધી ના આવું. એ વખતે આપણી બોટલ હતી ને કે ખિસ્સામાં કાઢીને આપી દે. એ જમાનામાં ઝરણું શોધવું પડે પાણીનું, મોટા પાન વાળું ઝાડ શોધવું પડે, પડીઓ બનાવવો પડે, પાણી લઈને આવે તો ટાઈમ તો લાગી જાય. એમાં પેલા બાન માર્યું. તો જો ભગવાન જેવા ભગવાન, પણ એમને કેટલો ભારે સંજોગ કહેવાય કે પાણી તો ના મળ્યું, ઉપર તીર વાગ્યું ને પગમાંથી લોહી વહી ગયું. પ્રતિકૂળ સંજોગ ના કહેવાય? તો કૃષ્ણ ભગવાન એવા હતા કે આખી જિંદગી એમને પ્રતિકૂળ સંજોગ, નેગેટિવ સંજોગ, અધર્મના સંજોગ ભેગા થયા આખી જિંદગી. તો મોટા મોટું એમનું શું હતું કે એમને આ બધા અધર્મના સંજોગ હતા ને એમની ચારે બાજુ, પોતાને અસર ના થવા દીધી. આપણે કેવા, આપણે અંદર નેગેટિવ થઈ જઈએ, આપણે ઇમોશનલ થઈ જઈએ, તો ભગવાનને કશું જ નહીં. આ કેટલી મોટી દશા કહેવાય. અને આપણે જે કહીએ છીએ ને કે કૃષ્ણ ભગવાને અધર્મનો વિનાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી, કહીએ છીએ ને, તો કે અધર્મનો વિનાશ કર્યો તો એમને સુદર્શન ચક્ર ચલાવ્યું હતું, બધા અધર્મીને મારી નાખ્યા હતા. તો ભગવાન તો કોઈને મારતા હશે? ભગવાન તો ભગવાન હોય. તો એમની બાજુ આ જે અધર્મના સંજોગ હતા, એ અધર્મની પોતાને અસર ના થવા દીધી, એ એમને અધર્મનો વિનાશ કર્યો. આવી સીધી વાત આપણે સમજાય જ નહીં. સરસભાઈ, કોઈ તમારું અપમાન કરે અને તમને અસર ના થાય તો અપમાન કરનારને તમે જીતી લીધો ને. પેલો શિશુપાલ હતો, આપણી વાર્તા એવી આવે કે એમને પેલું કુંતી માતા વરદાન કીધેલું કેમ કે
નવ્વાણું ગાળો દેશે, 99 અપમાન કરશે, ત્યાં સુધી છોડી દે. પછી 100મું અપમાન કરે તો પછી કે હું ચક્ર ચલાવી દઉં. આ તો સ્ટોરીમાં એવું મૂકે, બાકી ભગવાન ભગવાન હોય. તો શિશુપાલને આપણે એવું કહીએ કે ભગવાને માર્યો, કૃષ્ણ ભગવાને માર્યો, તો એવું નતું. ખરેખર જોવા જઈએ ને વાસ્તવિકતામાં, આ તો આપણે સમજવા માટે વાત કરીએ. બાળ કશું ના બોલતા કે બા તો ઓલી કથા સાંભળે ને, શાસ્ત્રમાં તો અમુક રીતે જ વાત મૂકવી પડે ને, જેથી લોકોને અંદર જકડીને હાંભળ્યા કરે. તો કે આ શિશુપાલનો જે વધ કર્યો ને એ શું હતું કે શિશુપાલે કૃષ્ણનું અપમાન કર્યું અને કૃષ્ણને અસર જ ના થઈ, એટલે વધારે ભડક્યો, એટલે વધારે અપમાન કરવા માંડ્યો, એટલે એનો ઉશ્કેરાટ વધતો ગયો. હવે બહુ જ જબરજસ્ત એક્સાઇટ થઈ જાય તો શું થાય? હાર્ટ બંધ થઈ જાય કે ના થઈ જાય? એમાં કૃષ્ણને મારવાની જરૂર પડે ખરી? તો કે હતો ભાઈ, એ જમાના લોકો સ્ટ્રોંગ હતા ને, 99 સુધી એનું સ્ટ્રોંગ એવું હાર્ટ હતું ને ચાલ્યું. તો પછી લિમિટ આવી ગઈ એટલે પેલો મરી ગયો. પણ પછી વાર્તામાં તો કેવું મૂકવું પડે કે ભગવાન એવું કહ્યું કે 99 માફ કરી દઈશ, પણ 100મું આવશે છોડીશ નહીં એમ. પણ ભગવાન કોઈને મારવાની વાત કરે? ભગવાન એટલે ભગવાન, ભગવાન બધાનું હિત જુએ. પણ આવી રીતે વાત મૂકીને તો આપણે સમજાય નહીં. એટલે આ ભગવાનની ભક્તિ ઉભી થાય ને એટલે આમ થોડું વાત આવી જાય. કથાનું યુગમાં આવું બધું આવી જાય. હવે તમે જુઓ, આ તો બધું હતું જ, પણ તમે જુઓ કે આ બધા નેગેટિવ સંજોગ, અધર્મના સંજોગ પણ ભગવાનને અસર થઈ નહીં, એટલે એમને અધર્મનો વિનાશ કર્યો. અને અધર્મની સ્થાપના કરી એટલે શું? સ્થાપના કરી એટલે તો કે આ બધા અધર્મના સંજોગો ઉભા કરનારા નિમિત્તો હતા. એ નિમિત્ત પ્રત્યે આપણે દ્વેષ થઈ જાય, આપણને થાય કે મને જોઈ લઈશ. એની જગ્યાએ ભગવાનને શું હતું કે કેમ કરીને એનું કલ્યાણ થાય, કેમ કરીને એનું હિત થાય. આ જે અંદર હતું એ ભગવાને ધર્મની સ્થાપના કરી. નહીં કે ભગવાને મંદિર બનાવ્યા કે આશ્રમો બનાવ્યા કે બીજું બધું કર્યું, એવું નહીં. પણ અધર્મના નિમિત્તો પ્રત્યે પણ કે પોતે અંદરથી પોઝિટિવ રહ્યા, એમનું હિત જોયા કરતા હતા, એ ધર્મની સ્થાપના કરી. જો આ દુર્યોધને આટલું બધું કરેલું, ટેબલ નથી મૂક્યું ને, તો પાણી ટેબલ મૂકી નથી. તો આ સમજવા માટે કે આ દુર્યોધન આટલું બધું થયું, પછી દુર્યોધન કૃષ્ણને મળવા જાય. તો કૃષ્ણને શું કહે છે? જાનામી મે ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામી મે અધર્મમ નચ મે નિવૃત્તિ. એટલે કે હું ધર્મને જાણું છું પણ ધર્મનું આચરણ કરી શકતો નથી, અધર્મને પણ જાણું છું પણ અધર્મનો ત્યાગ કરી શકતો નથી. કે ભગવાન આવું કેમ? એ કૃષ્ણને પૂછે છે, આવું કેમ? જ્યાં કૃષ્ણને આવું પૂછે છે ને ત્યાં કૃષ્ણ ભગવાન એને જવાબ જ નથી આપતા. કૃષ્ણને કઈ ગુસ્સો આવેલો નહીં પણ કે જવાબ ના આપ્યો? આપણને આવી જાય તો કૃષ્ણ જવાબ કેમ નથી આપતા? આપણે ક્યારે વિચાર નથી કરતા. મને પૂછો, મને કૃષ્ણ કેમ જવાબ નહીં આપ્યો હોય? કિરીટભાઈ બોલો. હવે આટલા મોટા હોય, તમને તો ખબર પડે ને. હા, બોલવાની મનાઈ નથી. સરસ લઈને ખબર હોય
બ્રહ્મદેવ ખરા ને એટલે અમને ખબર. ભૂદેવ. હા એ તો ખબર છે ભગવાને જવાબ નતો આપ્યો. હા ભગવાને જવાબ એટલે આને આવો પ્રશ્ન કર્યો ને તો કૃષ્ણ મૌન રહે છે, જવાબ નથી આપતા. કે આ બધા કથા કરે તો કહે ખરા કે ભગવાન મૌન રહ્યા, પણ કેમ મૌન રહ્યા એવું કોઈ ના બોલે. તો એ કૃષ્ણ ભગવાન જાણતા હતા કે આ દુર્યોધન છે એની બુદ્ધિ કેવી છે, કુબુદ્ધિ છે. એટલે એને હું જો સાચી વાત કરીશ તો એનો દુરુપયોગ કરશે, મિસયુઝ કરશે ને વધારે અધોગતિમાં જશે. એટલે ભગવાન એને સાચી વાત કરતા નથી. ભગવાન જાણતા નતા, ભગવાન તો જાણતા જ હતા, પણ કે આને આ કરે ને બે ધારી તલવાર દુરુપયોગ કરે કે ના કરે, તો કે આ દુરુપયોગ કરશે અને વધારે અધોગતિમાં જશે. એટલે કે ભગવાન દુર્યોધનનું પણ હિત જોતા હતા અને એટલા માટે મૌન રહે છે. પણ આપણે તો પેલું વાંચીએ ને એટલે આપણે શું કહીએ કે ભગવાન તો પાંડવોના પક્ષમાં હતા અને કૌરવોના વિરુદ્ધમાં હતા. એટલે એવું નતું. ભગવાન ભગવાન હોય. પેલો જેને તીર માર્યું ને એટલે એને તો અંદર બહુ પસ્તાવો થાય છે, આ મારી કેટલી મોટી ભૂલ થઈ ગઈ. એટલે જઈને પેલું ડ્રેસિંગ કરવા બેસી ગયું, આપણી ભાષામાં ડ્રેસિંગ પાટાપીંડી કરવા બેસી ગયું. તો કૃષ્ણને દેખાયું કે હવે તો અમારો અંત સમય આવી ગયો છે. અને પેલો બલરામ ગમે ત્યારે પાણી લઈને આવશે અને એને ખબર પડશે કે આનું તીર મને વાગ્યું છે તો આ કે આને પણ મારી નાખી શકે. તીર મારનારને શું કહે છે ભગવાન કે તું અમારું ડ્રેસિંગ કરવાનું રવા દે, તો દોડતો અહીંથી દૂર ભાગી જાકે. ગમે ત્યાં બલરામ આવશે, બલરામને ખબર પડશે તારું તીર મને વાગ્યું છે તો એ તને મારી નાખશે. તો અંત સમયે એમની ભાવના કેવી છે, પોતાને મારનારનું પણ કેમ કહીને હિત થાય એ ભાવના. હવે એની સામે જો આપણે કેવા છીએ. ભગવાન નથી ને એટલે ઓહો હા હા છટકી ગયેલો હતો. એટલે પણ ભગવાન એ જ ભગવાનની ભક્તિ કરો છો. ભક્તિ કરીએ હા એ ઘડી એ ભગવાન નહીં હોય. કૃષ્ણ ભગવાનની ભક્તિ કરો છો. કદાચ તમે કહો છો ભગવાન, તે વખતે એ ભગવાન નહીં હોય. હા ભગવાન એવું તમે સમજો. ભગવાન કોને કહેવાય? ભગવાન એટલે આ ભગવત ગુણો ખુલ્લા થાય ને એટલે એને ભગવાન કહેવાય. ભગવાન મનુષ્ય રૂપે જ હોય, પણ કેવું છે કે બધાને ભગવાન ના કહીએ. બધાને કે ભગવાન? ભગવાન બી તો કહેવાય. તમને કોઈ ભગવાન કે? કોઈ ના કે. ગરનાઈ ના કરે કોઈ બાની વાત જોવા. ગરનાઈ ના કે. આપણે કે રસિકભાઈ કે હા તમારી અંદર ભગવાન જોઈએ તમને ના કે. એ સર્ટિફિકેટ મળે તો કામ થઈ જાય. તો આ એટલે કહેવાનો મતલબ શું હતો કે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, પણ સામાનું હિત જોઈએ, સામાન્ય નિર્દોષ જોઈએ. ના આપણને બધા ભૂલો દેખાય. તો આટલું બધું મહાભારત યુદ્ધ થયું તો આપણે કૃષ્ણની જગ્યાએ હઈએ તો આપણને દુર્યોધનની કેટલી ભૂલ દેખાય. અને આપણે શું કરીએ કેમ કરીને પાડીએ કે એવું નહીં. બધાનું કેમ કરીને હિત થાય એ જેના લક્ષ્યમાં હોય એ ભગવાન. એ ભગવાનનો એક ગુણ કહેવાય. એક ગુણ. એટલે આ ભગવાન રામ હતા ને કિરીટભાઈ, રામ ભગવાન હતા, માનો કે ના માનો? માનવું પડે છે. હા માનવું જ પડે ને. હવે બધા કેવું એટલે માનવું પડે ને. હવે માનીએ ને એટલે એટલો પ્રોફિટ ના થાય, પણ સમજીએ તો આપણું કામ થઈ જાય. આપણે જનરલી અત્યાર સુધી શું કરીએ કે આ નાનું છોકરું હોય જ્યાં મોટું થાય ને એટલે પેલો ભગવાનનો ફોટો બતાવીએ કે આમ જે કર.
આપણે જે કરે આપણે ખુશ થઈ જઈએ ને એ સમજી જાય કે આ બધાને ખુશ કરવાનું, ત્યાં જઈને જે કરવાનું એટલે બધા ખુશ થઈ જાય. એટલે એના માટે ધર્મની શરૂઆત કેવી થઈ? આ જે કરે એને કશું ખબર છે કે આ ભગવાન કોણ છે, શું છે? કશું ખબર નથી. એટલે એટલું જ ખબર ઘરના બધાને ખુશ કરવાની આ જગ્યા છે. પછી આ થોડો વધારે મોટો થાય એટલે ફોટો જોઈને એને ખબર પડે કે આ ભગવાન છે, કે આ મૂર્તિ જોઈને ખબર પડે કે ભગવાન છે. પાછો વધારે મોટો થાય તો એ ડિફરન્શિએટ કહી શકે કે આ હાથમાં ધનુષ્ય છે એટલે આ ભગવાન રામ છે, અને હાથમાં ચક્ર છે, સુદર્શન ચક્ર, એટલે કે આ કૃષ્ણ ભગવાન છે. એવું ડિફરન્શિએટ કરી શકે કે આ શિવજી છે કે હનુમાનજી છે. પછી મોટો થાય, ગમે એટલો મોટો થાય ને પછી બીજું ભગવાન વિશે વધારે જાણે નહીં. ખાલી આ શાસ્ત્રના આધારે આ રામાયણ મહાભારતની વાર્તાઓ ખબર પડી ગઈ, પછી એ સિવાય રામ તારી માયા ત્યાં ને ત્યાં હોય. ખ્યાલ આવે? ખરેખર ભગવાન શા માટે કહે છે? એટલે બીજી એમ બહુ સાદી ભાષામાં કહીએ ને તો ભગવાન રામને ભગવાન કેમ કહ્યા? હતા તો મનુષ્ય રૂપે, આખો એમનો વ્યવહાર મનુષ્ય જેવો હતો, તો કે એમને ભગવાન કેમ કહ્યા? ભગવાન જેવા કાર્યો ગુણો હતા. હા, ગુણો હતા. હા, તો બરાબર, ભગવાન જેવા ગુણ, એકદમ સાચી વાત. તેમાં મોટા મોટો ગુણ કયો જે આપણને બધાને સમજાય એવો? ભગવાનની નિર્દોષ દ્રષ્ટિ હોય. ભગવાનની દ્રષ્ટિ નિર્દોષ દ્રષ્ટિ હોય એટલે આખા જગતમાં કોઈ પણ જીવ એમને દોષિત દેખાય નહીં, કોઈની ભૂલ એમને દેખાય નહીં. હવે તમે જુઓ ભગવાન રામ તો કે આખા જીવનમાં એમને કોઈને દોષિત જોયા જ નથી. હા, શું કહો છો? ના કઈ બોલે તો જોઈ હતી, રાવણની ભૂલ જોઈ હતી નહીં? હા, બોલા, આ બોલવાની જગ્યા છે. હું કઈ બોલ્યો જ નહીં. હા, ભગવાન રામે આખા જીવનમાં કોઈની ભૂલ જોઈ નથી. હવે તમને ખબર સમજાય કેમ? જો આ એમને રાજગાદી પર બેસવાનું હતું અને રાતના કઈ એટલું વરદાન માગી લીધા. 2 વરદાન હતા ને, 2 વરદાન માગી લીધા. એટલે આમ કહીએ તો આપણી ગુજરાતી ભાષામાં કહીએ એક રાતમાં કઈનું કઈ કરી નાખ્યું. જ્યાં રાજગાદી પર બેસો ત્યાં જંગલમાં જવું પડ્યું, કઈનું કઈ કરી નાખ્યું. સવારે ઉઠ્યા અને ભગવાન રામને ખબર પડી કે હવે મારે રાજગાદી પર બેસવાનું નથી, મારે તો જંગલમાં જવાનું છે. આ પિતાએ આ 2 વરદાન આપેલા માતાને, એટલે મારે તો જંગલમાં જવાનું છે 14 દિવસ. તો એમને ભગવાન રામનો દોષ દેખાયો હતો? રાજા દશરથ, રાજા દશરથે ભલે એમને વરદાન આપ્યા, બાકી મારી કન્સન્ટ લીધેલી એટલે ઇલીગલ છે કે હું કોર્ટમાં લઈ જઈશ તો પ્રૂવ કહીશ કે હું સાચું ને ખોટા છે. એવું કશું જ નહીં. ઉપરથી બધાને સમજાવવા આવ્યા કે તમે ના જતા તો કોઈનું સાંભળતા નથી. અને ભરત તો બહુ કહેતો હતો, ભરતને બહુ દુઃખ થતું હતું. તો ભરતે ત્યાં સુધી કહ્યું હવે પિતાજી છે જ નહીં તો હવે તમારે એમને વરદાન માનીને જવાનું ક્યાં રહ્યું જંગલમાં? તો રામ કે ના, એવું ના ચાલે. રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. એટલે ભરતની છટકી ગઈ કે હારું આ રામ આટલા જિદ્દી છે, મારી વાત સાંભળતા નથી. એટલે કે ચાલો કઈ નહીં, તમે ના જતા, હું તો રાજગાદી પર નહીં જ બેસું. હા, એકલે હું નહીં બેસું. પછી ધીરે એક કામ કરજો. પછી થાય ખરું, આ તો ખોટું થાય છે. એક કામ કર્યું, હું રાજગાદી પર નહીં બેસું, પણ તમે પાદુકા બતાવો. હવે પાદુકા મૂકી ગાદી પર, રાજગાદી એમ તમારા વતી હું રાજ ચલાવીશ. તો ભગવાન રામ પાદુકા હું આપી દેશે. આપે જ નથી આપતા. હવે શું થાય? આપણને તો આમાં કશું દેખાય નહીં. આપણને તો આમાં ભરતનો પ્રેમ દેખાય, પણ ભગવાન રામને તો બધું જ દેખાતું હોય. તો ભગવાન રામને બધું દેખાય
અને છતાંય કોઈને દોષી ના જોઈએ. ખ્યાલ આવે? કે તમને તો શું થાય કે રાજા દશરથની ભૂલ કહેવાય કે કૈકેયીની ભૂલ કહેવાય કે પેલી મંથરા દાસની ભૂલ કહેવાય એવું તમને દેખાય આપણી દ્રષ્ટિએ, સ્થૂળ દ્રષ્ટિએ, કે આ કૈકેયી આવું વરદાન માંગ્યું, આ રામ છે તો કે આ માતા સમાન પ્રેમ કરતા હતા, ભલે એની માતા કૌશલ્યા હતી પણ આટલું રિસ્પેક્ટ આટલો પ્રેમ આપતા હતા, તો આવું ના કરવું જોઈએ. બધું આપણને દેખાય કે આ મંથરા હશે, આવું ના કરવું જોઈએ. પણ ભગવાન રામે કોઈને દોષિત જોયા નતા ને ભરતને નતો જોયો. તો ભરતને ભૂલ જ નથી ને કશી. કિરીટભાઈ, એ તો હું તો કહેતો તમે ગાદી પર બેસો આગ્રહ કરતો હતો, એની તો ભૂલ હતી જ નહીં. પણ હું તમને સમજાવવા શું માંગુ છું કે આપણી બુદ્ધિથી જે ભૂલો ના દેખાય ને એ બધું ભગવાન રામને એમની દ્રષ્ટિમાં દેખાતું હોય અને છતાંય એમને દોષી ના દેખાય. તો ભગવાન પેલા જયારે ભરત એમને ચંપલ એટલે શું એમની પાદુકા લઈ લીધી તો ભગવાન રામને બધું દેખાય કે હું આ પાદુકા આપું છું ને મારે જંગલમાં 14 વર્ષ ખુલ્લા પગે ફરવું પડશે. જંગલમાં કે આપણું અવસર છોડીને કે કાર્પેટ હોય, ખાડા ટીકરા હોય, કાંકરા હોય, કાંટા હોય, ગરમી હોય, ઠંડી હોય, તો આ પાદુકાને લીધી તો દુઃખ વધાર્યું કે ઘટાડ્યું? કિરીટભાઈ, દુઃખ વધાર્યું કે ના વધાર્યું? એક સમજવા માટે. અને રામને એ પણ દેખાય કે હું પાદુકા કાઢીશ તો સીતા પણ નહીં પહેરે, લક્ષ્મણ નહીં પહેરે, તો ત્રણેયનું દુઃખ વધાર્યું કે ઘટાડ્યું? તો કે આ બધું જોવા છતાં ભગવાન રામ ભરતને દોષિત જોતા નથી. એટલે એમને ભગવાન કહે છે ને આવી રીતે કહે છે કે કોઈ પણ જીવને દોષિત જોયા નથી, નિર્દોષ દ્રષ્ટિ ખુલ્લી થઈ. પછી 14 વર્ષનો વનવાસ મૂકીને પાછા આવ્યા. વનવાસ પૂરો કરીને પાછા આવ્યા તો પેલી મંથરા દાસી પાછી આવે ને, કઈ પાસે બેઠી હોય ને સેવામાં, એટલે તો મંથરા દાસે અંદર ભય ઉભો થાય છે, બીક લાગે છે કે આ ભગવાન, એના માટે ભગવાન રામ નથી, એના માટે રાજા રામ હતા. કે આ રાજા રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પાછા આવ્યા છે અને એમને ખબર છે કે આ મારા લીધે આ બધો પ્રોબ્લેમ ઉભા થયા છે. તો કે હવે મને છોડશે? કોઈ તમને હેરાન કર્યા હોય ને પછી તમારા લાગમાં તમે છોડો? હા કે ના? તો બોલો. ના, નાનામાં છોડી દે, મોટામાં તો ઘાટમાં રાખીએ, દાઢમાં રાખીએ કે લાગમાં આવવા દે, છોડવું નહીં એમ. અને પાછો એને પતાવી બીજાને કહીએ ખરા, જો ભાઈ સાહેબ કરેલું જો એને બરાબર બતાવી દે, પાઠ ભરાઈ દો. એટલે પાછું એની પર આપણે ગર્વ થાય. ભૂલ તો કરીએ ઉપર એનો ગર્વ હોય. તો રાજા ભગવાન રામને ખબર પડે છે કે આ મંથરા દાસીની અંદર ભય ઉભો થયો છે. તો ભગવાન રામ મંથરા દાસીને શું કહે છે? એ વખતે જે ખાનદાની હતી કે તમે મારે માતાની દાસી છો એટલે હું તમને માતા સમાન માનું છું, એટલે તમારે મારાથી ભયભીત થવાની જરૂર નથી, મારો ડર રાખવાની જરૂર નથી. પણ મંથરા દાસી શું થાય, આ તો રાજા છે, આ જે અયોધ્યામાં પ્રવેશ થયો એ બહુ આનંદમાં છે, ઉલ્લાસમાં છે, એટલે કહે છે કે મારાથી ભય રાખવાની જરૂર નથી. પણ 2, 3, 4 મહિના પછી વનવાસના દુઃખો યાદ આવશે તો મને છોડશે? એટલે એની અંદરથી ભય જતો નથી. કોઈને આપણે પૈસા આપણે ભૂલી ગયો હોય ને અને આપણે આપણને દાદ ના આપીએ, અંદર ભય રહ્યા કે પાછળ એને ગમે ત્યાં યાદ આવશે, માગવા આવશે, કે આ હોય ને ભય રહ્યા કરે. છેવટે ભગવાન રામ ત્યાં સુધી કહે છે કે આ મારે 14 વર્ષ વનમાં જવું પડ્યું, એ મારું પાછલા જન્મનું ભારે મોટું પ્રારબ્ધ કર્મ હતું ને તમારા નિમિત્તથી એ કર્મથી હું મુક્ત થયો, માટે હું તમને દોષી નથી માનતો, હું તો તમને ઉપકારી માનું છું. હવે આ ભગવાન રામની દ્રષ્ટિ હતી એટલે એમને ભગવાન કહ્યા. સમજે? અથવા તો આ તમે કહો, જુઓ રાવણ છે તો આપણને શું થાય કે રાવણે તો ભગવાને દોષી જોયો હતો ને ત્યાં તો માર્યો ને, આમ કહ્યું તેમ કે તો બુદ્ધિ બતાવે ના બતાવે. પણ
અને પછી રાવણ માટે આપણે કહીએ કે રાવણ તો રાક્ષસ ને આમ ને તેમ ને બધું કહીએ કે ના કહીએ. પણ રાવણે પાસે એવો ખાનદાન હતો. રાવણ એક જોરદાર ખાનદાન હતો. બ્રાહ્મણ હતો ને ખાનદાન હતો. તો રાવણને ભગવાન રામ જયારે યુદ્ધ માટે લંકા ઉપર ચઢાઈ કરવાની હતી તે બધું આ બાજુ બધું ભેગું કર્યું, વાનર સેના ને બધું. તો એ જમાનામાં આ યુદ્ધ કરે ને એ પેલા યુદ્ધમાં વિજય માટે વિજય યજ્ઞ કરે. તો આ યુદ્ધનું વાતાવરણ તો સૌથી પહેલા તો સમજવા પડે. બ્રાહ્મણની પ્રકૃતિ ભયવાળી હોય. તો ત્યાં જે બધા બ્રાહ્મણો હતા ને બધા બિસાપુર આવીને ભાગી ગયા. તો ભગવાને યજ્ઞ કરવો તો કોઈ બ્રાહ્મણ જ ના બોલે. તો રાવણને ખબર પડી કે આ રામને યજ્ઞ કરવો છે પણ કોઈ પુરોહિત મળતો નથી. તો રાવણે શું વિચાર્યું એની જો ખાનદાની કે હું બ્રાહ્મણ છું, મને યજ્ઞ કરાવતા આવડે છે અને એને યજ્ઞ કરાવવો છે તો મારે કરાવવો જ પડે. હવે યજ્ઞ કરાવે તો એને એ પણ ખબર છે કે આ યજ્ઞ કરાવી છે એટલે યજ્ઞની પૂર્ણાહુતિમાં આ રાજા રામ, એના પણ રાજા કે રાજા રામ મારી પાસે આશીર્વાદ માગશે વિજયના, તો મારે શું કેવું પડશે? વિજય ભવ. એટલે કે મારા પોતાના મૃત્યુ માટે હું સિગ્નેચર કરી આપું. બધી ખબર હતી છતાં એની રોયલ્નેસ જો, ખાનદાની જુઓ કે ના આ તો મારી ફરજ કહેવાય, મારે જોવું પડે. તો જઈને યજ્ઞ કરાવે છે કે નથી કરાવતો? યજ્ઞ કરાવે છે ને યજ્ઞ કર્યા પછી આશીર્વાદ આપે. તો કે આ ભગવાન રામની જે વાત છે ને આખી, તો કે એમને આ પાદુકા માગી બધું જ દેખાય. આ બધા ભગવાન કેવા હોય, આપણે સાદી ભાષામાં કહીએ તો એમની પરિણામલક્ષી દ્રષ્ટિ હોય, પરિણામિક દ્રષ્ટિ. એટલે આ બન્યું, આનું પરિણામ શું આવશે, આનું પરિણામ શું આવશે, આનું શું આવશે, આનું શું આવશે, છેલ્લે સુધી બધા પરિણામો એમને દેખાય. તો ભગવાન રામને બધું દેખ્યું કે આ પાદુકા માગે છે ને આ બધું આવી તકલીફો થશે. તો કે આ બધું દેખાય છે અને છતાં ભગવાન રામ ભરતને નિર્દોષ જુએ છે. એની સામે આપણી હાલત કેવી છે? રામ તારી માયા કશું દેખાય નહીં અને છતાંય દોષિત જોઈએ. આપણે તો એવા છે કે નિર્દોષ ને દોષિત જોઈએ. સમજે? એટલા માટે આ શાસ્ત્રમાં વાત કરી કે દ્રષ્ટિ બદલાય ને એની મોટામાં મોટી કિંમત. કાલે જે પેલી શીરાની વાત કરી ને, બદામનો શીરો, એ દ્રષ્ટિ બદલાઈ તો કેવો બધા ભાવ તો થઈ ગયો ને, શીરો તો એનો એ જતો ને. એવું આ સંસારમાં આપણી દ્રષ્ટિ સંસાર તરફથી બદલાઈને આત્મા તરફ થાય, એટલે કે દ્રષ્ટિ સીધી થાય એટલે પછી એનું કામ થઈ જાય. પૂછજો હવે, હું તો આ દીધે રાખું તો કૃષ્ણ પૂછો ને. હા, કૃષ્ણ ભગવાનને તીર માર્યું તેની પાછળનું શું છે રહસ્ય? એ તો એમનું પ્રારબ્ધ કર્મ હોય. રહસ્ય કશું ના. કર્મો તો બધાને ભોગવવા પડે ને. આપણે પાછલા જન્મમાં જે કર્મો લઈને આવ્યા હોઈએ એ પ્રારબ્ધ કર્મો ભોગવવા પડે. એવું આ ભગવાન એવા પાછલા અવતારમાં જે થયું એનો ભોગવટો તો આવે ને. આ તો ભગવાન બધા શક્તિ વાળા, એટલે શક્તિ વાળા હોય ને એ કર્મો ભારે બાંધે ને, કર્મો ભારે બાંધે. અત્યારે તીડે ભરાય નહીં. અડધા લોકો વાતે કરે એવી મગજમાં કે ભગવાન હતા તીરથી મરી ગયા. હા હા, એ તો એવું એ કે આ મરતી પાણી ભેગું ના થયું. આ મરતી પાણી ભેગું ના થયું, કેટલો ભારે સંજોગ કહેવાય ના કહેવાય. પણ મુખ્ય છે ને કે આ બધા ભારે ભારે સંજોગ હતા, એક સંજોગને એમને પોતાને અસર થવા દીધી તો ના થવા દીધી. આ મોટા મોટું કે ભગવાન રામ, હવે આમ આપણે કહીએ ને, આપણે તો આ બધું શાસ્ત્ર ને બધું વાંચે કરીએ એટલે ભગવાન ભગવાન કહીએ, પણ ભગવાનની આ દશા હતી. મોટા મોટું શું કે એમને નિર્દોષ દ્રષ્ટિ ખુલ્લી થઈ ગઈ.
ભગવાન પાસે નિર્દોષ દ્રષ્ટિ હોય. ભગવાન રામ પાસે હોય, ભગવાન મહાવીર પાસે હોય, એ બધા કેવા હોય? નિર્દોષ દ્રષ્ટિ વાળા હોય. એટલે આ જગતનો કોઈ પણ જીવ કંઈ પણ કરે તો એની ભૂલ ના દેખાય. અને આપણે ના કર્યું હોય તો આપણે કહીએ કે આપણે બોલતો નથી પણ આ છે ને આગળ જતા આવું કરશે, કર્યા વગર આપણને દોષિત દેખાય. તો કે આ નિર્દોષ દ્રષ્ટિ એ મોટામાં મોટું. એટલે મોક્ષે જવાય ક્યારે? નિર્દોષ દ્રષ્ટિ પ્રાપ્ત થાય પછી. સમજાય? પછી નિર્દોષ દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટેની ચાવીઓ કે થોડી કયો એટલે કઈ ઉતરે તો અમને કઈ ઓહો, કામ લાગે ને. હા કામ કરે. ખોલવું હોય તારું ખોલાય. હા તારું ખોલાય ને. જો આપણને આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ દોષિત ક્યારે દેખાય? આપણને કોઈની ભૂલ ક્યારે દેખાય? બોલો, હું તમને પ્રશ્ન કરું. અવગુણ દેખાય તો આવે ભૂલ. અવગુણ દેખાય તો ભૂલ દેખાય, બરાબર. આ દુનિયામાં આપણે કોઈ પણ વ્યક્તિને કરતા જોઈએ, ડુઅર જોઈએ, કરતા એટલે એની ભૂલ દેખાય, અને કરતા જોઈએ એટલે એનું સારું દેખાય ને ખોટું દેખાય. બરાબર? ઇન પ્રિન્સિપલ કોઈ પણ વ્યક્તિ આપણે કરતા દેખાય, કરનારી દેખાય એટલે આપણે એની ભૂલ દેખાય. જેને કશું કર્યું જ ના એની આપણે ભૂલ ના દેખાય. સમજાય? આ સિદ્ધાંત. એટલે આપણને જ્યાં ને ત્યાં કંઈ પણ થતું હોય ને તો બધા સામી વ્યક્તિ કરતા દેખાય ના દેખાય? તો કે આપણે મોટા મોટું શું હોય કે હું કરું છું, તે કરે છે ને તેઓ કરે છે, આવું ભાન હોય. ખ્યાલ આવ્યો? હું કરું છું અને સામો કરે છે. આમ બોલે શું કે બધું ભગવાન કરે છે, બધું ભગવાનના હાથમાં છે, બધું ઉપરવાળાના હાથમાં છે, આવું બોલે. પણ માને શું? મેં કર્યું ત્યારે થયું. સમજે? આ કીડ તમે સિનિયર સિટીઝન ચલાવતા હો તો તમને ના થાય અંદર હું આટલા વર્ષોથી ચલાવું છું, હું હતો ને તો આટલું આવ્યું. એક સમજવા માટે તમને નથી થતું, તમે એક સમજવા માટે વાત કરું. અને બીજો કોઈ કોમ્પિટિશનમાં હોય તો પાછું એનો નંબર લાગ્યો પ્રેસિડેન્ટ થવામાં, તો એને શું થાય? જો મેં કેટલા બધા કામ કર્યા, આટલા વર્ષોથી આ લોકો હતા ને તો કઈ થતું જ નતું, આ તો હું આવ્યો ને તો આ બધું કામ થયું. સમજે? આ જે છે ને હું કરું છું એ બધાને હોય, અને હું કરું છું એવું હોય એ પાછા કેવા હોય કે સારું થાય ને ત્યારે ગર્વ ચાખે કે મેં કર્યું. ના બોલે કે ભગવાને કર્યું. ખાલી આમ વ્યવહારથી બોલે, આમ લેક્ચરમાં ઉભા તો બોલે કે આ તો બધું ભગવાને મારી પાસે કરાવડાવ્યું, હું તો નિમિત્ત છું, આવું બોલે. 15 ખાને શું માને કે હું હતો ત્યારે થયું. સમજે? હું હતો ત્યારે થયું. હા, કરતા ભાવ જાય નહીં. બરાબર? એ જ કહેવા માંગુ છું કે કરતા ભાવ જાય નહીં. હવે જ્યાં સુધી પોતાનો કરતા ભાવ હોય તો સામાન્ય કરતા જુએ કે ના જુએ? જુએ. અને સામાન્ય કરતા જુએ એટલે પોતાથી કંઈક વિરુદ્ધ નું હોય એટલે એમાંની ભૂલ દેખાય કે ના દેખાય? એટલે સામી વ્યક્તિ ભૂલ કરે છે કે આપણી દ્રષ્ટિ ભૂલવાની છે? વ્યક્તિ ભૂલ નથી કરતી, આપણી દ્રષ્ટિ ઊંધી છે એટલે ભૂલવાળું લાગે છે. હવે બધા આમ જઈએ સિદ્ધાંત, આમ પ્રિન્સિપલ વૈજ્ઞાનિક રીતે જોઈએ કે આપણે સામી વ્યક્તિ કરતા દેખાય છે તો ખરેખર
સામી વ્યક્તિ કરતા છે ખરી? આ બહેનોને રોટલી બનાવતા આવડે કે ના આવડે? બધાને સરસ બનાવો, એકદમ પાતળી ગોળ સરસ બનાવો ના બનાવો? આમ એક સરખી સાઈઝ બને કે ના બને? બરાબર. આ બધા જે એક્સપર્ટ હોય ને તો આમ એકદમ આપણે મૂક્યું ને એક સે એક સરખી થપ્પી આવે, આગી પાછી ના થાય. પણ છતાંય કોઈ આ રોટલી જાય જુદી થઈ જાય કે ના થઈ જાય? કોઈ આ વધારે શેકાઈ જાય, કોઈ ઓછી થાય, એવું થાય કે ના થાય? તો કે જો તમે કરતા હો તો તમારી એક સરખી જ રોટલીઓ નીકળે કે ના નીકળે? પણ કોઈ આગી પાછી થાય કે ના થાય? આ લોકો કે ભાઈ હાંડવો બનાવતા હોય, હાંડવો તો બધા બહેનો બનાવતા હોય, બધાને આવડે ને, ગુજરાતીઓ બધાને આવડે છે. પણ હાંડવો બધાનો સરખો થાય? સરખો ના થાય. સારું, ચાલો હવે તાકે તમે જ બનાવ્યો તો તમે જેટલી વાર હાંડવો બનાવો દર વખતે એક સરખો ટેસ્ટ આવે ખરો? ના આવે. અરે ચા બનાવો તોય ના આવે. સમજે? બરાબર છે. ચા બનાવે ને તો સહેજ ખાંડ વહેલી મૂકી નખાઈ જાય તો ટેસ્ટ બદલાઈ જાય. તો એકદમ પાછળથી નાખે ના, ખાંડ એટલી જ હોય પણ વહેલા નાખી તો ટેસ્ટ બદલાઈ જાય. પાણી નાખ્યું ને પાણીમાં ખાંડ નાખી દીધી ને પછી ચા ને નાખ્યું, દૂધ નાખ્યું તો ટેસ્ટ બદલાઈ જાય. પેલા પાણી નાખ્યું, ચા નાખી, દૂધ નાખ્યું, પછી છેલ્લે ખાંડ નાખી તોય ટેસ્ટ બદલાઈ જાય. થોડી વહેલી નાખે તોય બદલાઈ જાય. સમજે? તો બધું આવડે છે પણ છતાં એક સરખું થાય ખરું? તો કે આવું કેમ? પોતાને આવડે છે, પોતે કરે છે, છતાં એક સરખું કેમ થતું નથી? આ ફેક્ટરીમાં તો કે આપણી મશીન હોય ને તો મોલ્ડમાં બધું એક સરખા ડીબા બનાવે ના આવે. તો અહીંયા તમે જ કરતા હો બધું એક સરખું આવવું જોઈએ ને. એટલે આ ખાલી સમજવા માટે કે આપણે આ એક દાખલો આપું સિમ્પલ છે. દાદા ભગવાન આપતા હતા. તમે ચા બનાવતા આવડે કે ના આવડે? આવડે? સારી બનાવો? સરસ સરસ ને? સરસ. ચાન્સ પર આવી જશે પીવા માટે. ચોક્કસ. તમે તો રિટાયર્ડ છો ને? હા રિટાયર્ડ છો ને? ના એટલે ચોક્કસ. આવવાનું હોય તો જ કહેજો હો. એમનો તો એડ્રેસ બધું આપવા તો દો બાપા. ચોક્કસ. આવવાનું હોય તો જ કહો. હા હા. મારા ઘરે એ જ બનાવે. 60 દિવસમાં 355 ડગું ચા બને. ઓહો, એટલે તો બરાબર એક્સપર્ટ. અને મને મારા ટેસ્ટની ચા જોઈએ હા, એટલે મારે જ ચા બનાવવાની. બરાબર. 25 વર્ષથી 30 વર્ષથી ચા બનાવવાની. ના સાચી વાત. હવે હું તમને હવે છે ને હા, અમે મને બધાય ચા મારા જાતે ટેસ્ટની બનાવીએ. ચા જોઈએ એટલે કોઈ બનાવે હા. નહીં. બાકીના 10 દિવસ કોણ બનાવે? હે? 10 જવાનું આ. કંઈક બહાર ગયા એક હોય, બહાર કંઈક ગયા હોય ને મોડા બીજા ઉઠ્યા ઘરે. હોય. બરાબર. ધારો કે મેચ જોઈ વેરાસી એ બનાવે. ના પણ હવે સમજવા માટે અમારે જ બનાવ્યું. એટલે કહેવા શું માંગુ છું તો ઓલું દરેકને કે એવું તમને ચા બનાવતા આવડે છે, બરાબર? એટલે હું આવ્યો તમારે ત્યાં, આવ્યો અને તમે પૂછો તો કે આ ચાલો ચા પીશું, તમે આટલી સારી બનાવો છો. એ તો અવાજ તો રેડિયાનો આવે ને. કેરવો એટલે તમારે તમે પીવડાવો ને, શું થાય? બરાબર? હા. હવે વોલ્યુમ વધે. હવે ચાલો કે હવે આપણે માની લો કે અહીંયા મને ચા પીવાનું મન થયું, તો લાવો મને આપો ચા. એમને ઘેર જવું પડે તમારે. ઓ તારે બનાવવી પડે, એને પ્રિપરેશન કરવું પડે. ચા પછી ચા. તમે કહો છો ચા તમારી ચા બને શક્તિ છે, તમે બેઠા બેઠા બનાવો ને. સાધન જોઈએ. સાધનો જોઈએ. તો સાધન ચા બનાવે છે કે તમે બનાવો છો? ચા હું બનાવું પણ સાધન વગર તો ના બને ને. સાધ્ય છે આ તો. એટલે આ સમજવાનું વાત છે કે આપણે ગમે એટલું માનીએ ને કે હું કરું છું પછી સંજોગો ભેગા ના થાય તો બને ખરું? ના બને, ના બને. હું તમને કહું એ ખુરશીમાં બેઠા બેઠા બનાવો તો બને ખરું? ના. તો ના બને, ચા ના બને. તો બાય ચાન્સ તમે અહીંયા ગયા ખરા, અહીંયા ચાલો અહીંયા ગયા, પણ અમને ચા કેમ કે તમને ભેગી જ ના થાય કે દૂધ કેમ ભેગું જ ના થાય તો શું થાય? લાખ ચા બનાવતા આવડતી હોય, ચા બનાવવામાં એક્સપર્ટ હો તો એ ચા બને ખરી? એટલે ભગવાન શું કહે છે, દાદા ભગવાન સરસ વાત કરી કે એક ચા બનાવવી હોય ને, એક ચા બનાવવી હોય તોય તમારે
તપેલી જોઈએ, પાણી જોઈએ, દૂધ જોઈએ, ખાંડ જોઈએ, ચા જોઈએ. આ ઇલાયચી ને તુલસી ફૂલ જોવા તો ચાલો એ તો ચાલશે, પણ સાંજ જોઈએ, કપ રકાબી ઘરની, ઘરની જોઈએ. ને આટલું બધું હોય તો ચા બની જાય ખરી? તોય ના બને. તમારી ચા બનાવવાની ઈચ્છા હોય તો ચા બનાવો તમે. ગેસ હા, ગેસ જોઈએ, લાઇટર જોઈએ, ઈચ્છા પછી કરો કે ના? આ બધું હોય ને તો ચા ના બને. ઘણીવાર તો ચા પીનારો જોઈએ પાછો. ઘણીવાર permission ના હોય તોય ના બને. હા, હા. Permission હોવું જોઈએ ને. બરાબર છે. એટલે આ કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે ચા બને છે. આમાં તો expert છે બધા. ખ્યાલ આવ્યો? આ બધા સંજોગો ભેગા થાય ત્યારે ચા બને છે ને. તો આ બધા સંજોગો ચા બનાવી કે તમે બનાવી? સંજોગો બનાવી. તો કે આ સંજોગો ભેગા થાય છે ને ચા બની જાય છે. ઇટ હેપન્સ. એટલે જે ઇટ હેપન્સ છે એને આપણે શું કહીએ છીએ? મેં બનાવી. મેં બનાવી. એ ખરેખર તમે બનાવી કે સંજોગોએ બનાવી? સંજોગોએ બનાવી. સમજાય? એટલે ચા બનાવવાની તમારી શક્તિ નથી. તમારે નહીં. પાકો થઈ ગયો? પાકો. સંજોગો વાત હોય. એટલે કે આ તમે ચા બનાવવાની આ બધા સંજોગો ભેગા થાય ચા થઈ જાય છે. એટલે ચા બનાવવામાં તમે એક નિમિત્ત છો, ઇન્સ્ટ્રુમેન્ટલ છો, પણ ચા બનાવવા માટે સ્વતંત્ર નથી. તમારી સ્વતંત્ર શક્તિ હોય તો તમે અહીંયા બનાવી શકો ને બહારે બનાવી શકો. આ બધા સંજોગો ભેગા થાય. તમે કોણ? તો આ જે 10-15 સંજોગ જે આંખે દેખાતા ભેગા થયા એમાંનો એક સંજોગ. ઇન્ડિપેન્ડન્ટ નહીં, સ્વતંત્ર નહીં. એટલે ફેડરલ કોર્સિસ બધા ભેગા થાય ત્યારે કાર્ય થાય. એટલે આપણી ભૂલ ક્યાં થાય કે આ બધું થઈ જાય છે, ઇટ હેપન્સ, એને આપણે શું કહીએ? મેં કર્યું. સમજાય? બરાબર છે. હવે મેં કર્યું, જેમ અહીંયા સમજાય મેં કર્યું, અને ચા બનાવી તો મેં બનાવી. હવે તમને શું કે આ ચા બનાવી મારી શક્તિ નથી. હવે કોઈક વાર એમને બનાવી અને તમારા ટેસ્ટની ચા ના થાય તો તમને શું થાય? ભૂલ દેખાય કે ના દેખાય કે આ મારા ટેસ્ટની ચા નથી. પણ ચા એમને બનાવી કે સંજોગો ભેગા થયા એટલે થઈ ગઈ. તે સંજોગો ભેગા થયા એટલે બની ગઈ. તે તમારા ટેસ્ટની ચા કેમ ના બની આજે? તો કે આજે તમારી પાછલા જન્મની જે પુણ્ય લઈને આવેલા છો ને એ પુણ્ય કાચી પડી. આજે થોડો પાપનો ઉદય છે એટલે તમારા ટેસ્ટની ચા ના આવી. તો એમાં પાપ કોનું પાપ હતું? તમારું કે એમનું? પીનારનું પાપ હતું. પીનાની પુણ્ય કાચી પડી અને આપણે બ્લેમ બીજાને કરીએ. મૂર્ખ કહેવાય કે ના કહેવાય? પછી ગમેલી ભક્તિ કે ભગવાન માને ખરા? આવી મૂર્ખામી કરીએ તો ખરું તમને. હા, સાચી વાત છે. સમજાય ને વાત? એટલે ખ્યાલ આવે? એટલે જેમ ચા બનાવી તમારી શક્તિ નથી એટલે તમે એમને દોષિત ના જુઓ. એવું આ તો આપણે સિદ્ધાંતિક વાત કરીએ એટલે હવે એને એક્સટેન્ડ કરીએ કે કોઈ તમારું અપમાન કર્યું, કોઈ તમારું ઇન્સલ્ટ કર્યું તો એની સ્વતંત્ર શક્તિ છે? તે ના. કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે અપમાન કરે છે. પાછો જયારે ભેગો થાય દર વખતે અપમાન ના કરે, પણ જયારે અંદર બધું પ્રેશર વધી ગયું હોય ને ત્યારે જ અપમાન કરે. તો કે આ ચા અપમાન કરનાર જેમ ચા બનાવવા માટે નિમિત્ત છે, નૈમિતિક કરતા છે, સ્વતંત્ર કરતા નથી. એવું કોઈ અપમાન કરે છે ને એ પણ ઇન્સ્ટ્રુમેન્ટલ છે. હવે ઇન્સ્ટ્રુમેન્ટલ હોય એનો દોષ જોવાય? આ તમે બિઝનેસ કરતા હો અને હવાના પરમાં તમે નીકળ ચાલવા જતા હો ને પેલો પોસ્ટ વાળો આવ્યો હોય અને તમે પેલો પોસ્ટ આપે ને તમને હાથ આપી દે ભાઈ તમને ઓળખતો હોય એટલે કે તમે જુઓ કે આ તો IRS ની પોસ્ટ છે એટલે શું કરો? પેલા ચાલવા જાઓ ને કે પેલા ફોડો? હા, પેલા ફોડે. અને પાછું આપણે ધંધો કરતા હોય ને આપણે એપ્લાય કરેલું હોય રિફંડ માટે એટલે આપણને કે 10,000 નું રિફંડ આવવાનું છે એટલે કે ચાલો ફટાફટ ખોલીને જોઈએ. તો પેલા પોસ્ટમાં લખ્યું હોય કે રિફંડ તો નહીં પણ તમે આ ભરવામાં અત્યારનું ભૂલ કરેલી છે કે તમારે 15,000 ફાઇન ભરવાનું છે ને 10,000 આ ભરવાનું છે. તો શું થાય? પોસ્ટમેન પર ગુસ્સો આવે ના આવે? પોસ્ટમેનને મારવા જાઓ ને? હા, પણ પોસ્ટમેનને મારવા ના જાઓ ને? કેમ? તો તમને ખબર છે કે આ પોસ્ટમેન છે એટલે કે આ જે લેટર છે ને તો પેલો IRS વાળે લખ્યો છે. આને કઈ લેવા જેવા નથી. આ તો મને ડિલિવરી કરવામાં નિમિત્ત છે. એટલે કે મારી ટપાલ મને ડિલિવરી કરે છે. એવું આ ચા બગાડે ને અથવા કોઈ અપમાન કરે ને
એ તમારી પાટલી ટપાલ તમને આપવામાં પોસ્ટમેન છે, તો પોસ્ટમેન નો વાક કહેવાય? સમજાયું? પોસ્ટમેન નો વાક કહેવાય? ના. એટલે આટલું સમજી લેજો. અને હવે બધા આ દ્રષ્ટિ વાપરજો તો મહિલા રામ ખુલ્લા થઈ જશે. હા, બધાને પોસ્ટમેન બોલવાનું નહીં, મોઢે નહીં બોલવાનું કે તું પોસ્ટમેન છે. પાછું આ વાઇફ છે કઈક બોલે ને તો તમે તું તો પોસ્ટમેન છે, તો પછી ઉપર વધારે ફટછટ કે એટલે અંદર આ બધી અંદર સમજવાની વાતો છે. અંદર આજે આપણે સંસારમાંથી છૂટવું હોય ને તો આ વાત અંદર આપણે ક્લિક થઈ જવી જોઈએ કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ આપણને સુખ આપે છે કે દુઃખ આપે છે, બધા કુદરતના પોસ્ટમેન છે, કુરિયર બોય છે, એવું સમજી લેવાનું. આપણા એમેઝોન બધું ડિલિવરી લઈને આવે ને તો એમાં આપણે જે ઓર્ડર આપી જાય ને એમાં આપણે એની ભૂલ કાઢીએ, ત્યાં નિમિત્ત છે, દેખાય ના દેખાય. એવું આ કોઈ આપણું અપમાન કરે, કોઈ આપણે દુઃખ આપે, કોઈ પૈસા દબાવી જાય, કોઈ એને પૈસા આપે પૈસા પાછા ના આપે, તો કે આપણને કોઈ પણ પ્રકારે દુઃખ આપે એ બધા કુદરતના પોસ્ટમેન છે. અને કુદરતનો પોસ્ટમેન ક્યારેય ભૂલ ના કરે. આ પોસ્ટમેન ક્યારેક આપણી ટપાલ બાજુમાં નાખી દે ભૂલથી, પણ કુદરતનો પોસ્ટમેન ભૂલ ના કરે. એટલે આટલું અંદર સમજાય ને કે આ બધા કુદરતના પોસ્ટમેન છે, તો આપણી આ નિર્દોષ દ્રષ્ટિ ખુલ્લી થતી જાય. આ તો અત્યારે તો આપણે જીવન જીવીએ છીએ ને જ્યાં ને ત્યાં બીજાની ભૂલો જોજો કરીએ છીએ. મંદિરમાં જઈએ ત્યાં બીજાની ભૂલો જોઈએ, સમજે? આ સમજવા માટે. અગર ક્યાં ફંક્શન ભેગા થયા, સોશિયલ ભેગા, બધે બીજાની જ ભૂલો જોજો કરી. શું કહ્યું? એમ્બેસડરમાં તો માલ ના ગમે તો પાછું મોકલાય. હા, કે એમેઝોનમાં તો માલ ના ગમે પાછો મોકલ્યા તો પેલી ચા ભરે પીવી જ પડે. અહીંયા સેલ્સ રિટર્ન ના થાય. હા, આમાં રિટર્ન ના થાય. આમાં રિટર્ન મળે નહીં પાછું. રિટર્ન કરે નવું ખુલે ખાતું. હા, રિટર્ન કરવા જાવ એટલે નવ વધારો તો બીજો ઓર્ડર પડે. બિઝનેસ વધી ગયો. એટલે પછી એક તો અત્યારે પોસાતું નથી અને પાછું એને વધારો છો, ડબલ કરો છો. એટલે મૂર્ખામીની હદ કહેવાય ને. એટલે મોક્ષ માર્ગ મૂર્ખાઓ માટે નથી, મોક્ષ માર્ગ વિચક્ષણ માટે છે. એટલે વિચક્ષણ કેવા હોય? ભૂલ ના કરે. થોડું ઘણું કડક લાગશે પણ સમજવા જેવું કેવું. મૂર્ખાઓ માટે વિચક્ષણ લોકો માટે છે. વિચક્ષણ કોને કહેવાય? ભૂલ ના કરે. બીજો કોઈ ભૂલ કરતો હોય ને શીખી જાય એને વિચક્ષણ કહેવાય. આ તો આપણે ભૂલ કરીએ, માર ખાઈએ તો શીખીએ નહીં અને પછી કે મારા મુક્તિ જોઈએ છે, મુક્તિ જોઈએ છે કે આ વૈકુંઠ જેવું છે કે અક્ષરધામ જેવું છે, મોક્ષ બોલીએ ખાલી જીભ પર બોલવા પૂરતું છે ને ભાઈ. આવું અંદર આવે આવશે ને. પૂછો, ચાલો આગળ વાત કરો. ચાલો, પોસ્ટમેન વાળો શબ્દ તમે સરસ લીધો. હા ભાઈ, એવરી ટાઈમ એપ્લિકેબલ. સચોટ દાખલે રાઈટ. આ દાદાવાની વાતો જેવી સુંદર છે ને, આપણી કલ્પનામાં આવે એવા ખુશ થઈ ગયા. એક જન્મે મોક્ષે જવું હોય તો એના કયા આવરણોમાંથી જવું પડે આપણે? તમારે જવું છે ખરું? હું કઈક રીતે કહી શકું? હાઉ કેન આઈ બી ટેલ? તમારે જવું છે? હા કે ના જવું છે? હકારાત્મકતા જ હોય ને એમાં તો. હા તો હા પાડો તો પછી નાના છો તો આમ હા પણ હા જવું છે, રોકથી બોલો ક્યાં જવું છે. મારું નેટિવ ડાકોર, તમારી નજીક જ. તો આ કેવું છે, એક અવતારમાં મોક્ષે જવું હોય તો જવાય, ના જવાય એવું નથી, જવાય. એના માટે આ નિર્દોષ દ્રષ્ટિ ખુલ્લી થાય કે આ કોઈની આપણે ભૂલ ના દેખાય ને, કે આ બીજાની ભૂલ ના દેખાય અને આની ભૂલો બધી દેખાય. હા, એટલે મોક્ષ ક્યારે થાય? કે જ્યારે સંપૂર્ણ ભૂલ વગરનો થાય ત્યારે.
એટલે જ્યારે જન્મ મરણનો કોઈ અમલ ના એવું નહીં, જન્મની વાત નહીં. આ કિરીટભાઈની અંદર રહેલી છેલ્લી ભૂલ જતી રહે ને એટલે મોક્ષ થાય. સમજાય? એટલે તમારે આજથી કેવું ચાલુ કરવાનું? હવે તમારે કેટલા વર્ષ થયા તમને? 76. 76. એટલે હજી 24 વર્ષ બાકી રહે ને. 100 વર્ષ તો આપણે ગણીએ નોર્મલ આયુષ્ય, 24 વર્ષ બાકી રહે. તો 24 વર્ષમાં હવે તમારે એક પોસ્ટમેનને ચૂકવાનું નહીં. જેટલા પોસ્ટમેન આવે ને જાગૃતિ આ પોસ્ટમેન છે, આ પોસ્ટમેન છે, આ ચા પોસ્ટમેન પાણી નાસ્તો કરાવો ને. ખ્યાલ? કારણ કે આ પોસ્ટમેન તમને પાછલા ક્રમમાંથી રિલીઝ કરે છે. આ તો શું છે, હવે આપણી શક્તિ ના હોય ને, એટલી બધી શક્તિ ના હોય. બાકી દાદા ભગવાન શું કે કોઈ આપણું અપમાન કરે ને એ તો બહુ સારું કહેવાય ને, કે આપણે પાછલા ભારે કર્મોમાંથી મુક્ત કરે છે. ભારે કર્મોમાંથી. એટલે આ પોસ્ટમેન છે, પણ કેવો છે, ભારે કર્મોમાંથી મુક્ત કરે છે. તો માનતા કેવી રાખવી જોઈએ કે આવો દિવસ અમારા આવી તો 5 અપમાન કરે ને તો આ બધો માલ ખાલી થઈ જાય. શક્તિ હોય તો આવી માનતા રાખવી પડે. અને બાય ચાન્સ કોઈ આપણું અપમાન પણ કર્યું તો આપણે અંદર સમજી જઈએ કે આ પોસ્ટમેન છે, અથવા પેલા જે વાત કરી ને કે આ નૈમિતિક કરતા છે, સ્વતંત્ર કરતા નથી. તો આપણે શું કરવું જોઈએ કે પછી સહજને ઘરે બોલાવવો પડે જમવા માટે, અને પછી જઈને વાત કરવી પડે કે આ તે દિવસોમાં જે બધા વચ્ચે અપમાન કરેલું ને, ફરી સંજોગ પડે ફરી મારો કરજે, હું તને ફરી ઘરે જમાડીશ. અને આ કદાચ ના માને કે ના તમારું અપમાન કે હું તો તમને એને ઘરમાં પગ ના મૂકાતું, તો આપણે એને હોટલમાં જમવા લઈ જવાનું. સમજે? આવું અંદર રાખો ને, તમારું અંદર આટા બરાબર વીટાય કે આ છૂટવા માટે. આ ભરેલો આ જે પાટલું જે અજ્ઞાનતામાં જે પાપનું પોટલું ભરેલું ને એમાંથી છૂટવા માટેના આટા વીટાય, નક્કી થાય. ખ્યાલ? અને બીજું એકાવતારી ક્યારે થવાય કે આખી અંદર દ્રષ્ટિ બદલાય ત્યારે. દ્રષ્ટિ એટલે કે અત્યારે જે છે કે હું સનતભાઈ છું, એ હું સનતભાઈ છું એ ફ્રેક્ચર થાય, અને તમે ખરેખર જો છે જે છો, જે આત્મા છો, ચેતન છો, એની પાકી શ્રદ્ધા બેસે ત્યારે. એ પાકી શ્રદ્ધા બેસે એટલે પછી એની અંદર થાય કે હવે આ જ કરવા જેવું છે. એટલે વ્યવહાર બધો ચાલ્યા કરે. જેમ આ વ્યવહાર બધો ચાલે કે દાખલા તરીકે આ ઇન્ડિયામાં આપણે પેલી મજૂરભાઈ આવે, મામા લોકો આવે મજૂરી કરવા, તેની ડિલિવરી થઈ હોય તો હવા ડિલિવરી થઈ હોય ને તો ભાઈ બપ્પો પછી કામ પર ચડી જાય. એ લોકો બધા એવા હોય, કારણ કે અડધો રોજ ક્યાં ગુમાવો. હવે એ કામ કરતી હોય તો શું કરે, એની સાડી બાંધી હોય, એ જ ગોળીઓ હોય, તે ઈંટો લઈને જતી હોય, બધું હોય, પેલું ધ્યાન ક્યાં હોય. એવું આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય એટલે બધો વ્યવહાર ચાલ્યા કરે. વ્યવહાર ચાલ્યા કરે, પણ એની જાગૃતિ ક્યાં હોય? પોતાનામાં. એટલે આવું થઈ જાય ને ત્યારે એને એક અવતારમાં એ મોક્ષે જાય. ખ્યાલ? એટલે તમે આવું ધ્યાનમાં રાખજો કે આવું આ દાદા ભગવાન આના માટે બહુ સુંદર પ્રયોગ પણ હતો, જ્ઞાન વિધિનો પ્રયોગ. ક્યારેક ક્યાંક હોય ને બેસી જાય એટલે એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય ને પછી અંદર ચાલે. અમે રવિવારે જવાના છે, પછી જૂન જુલાઈમાં પાછા બીજી 1-2 બેચ આવશે. કંઈક એવો પ્રોગ્રામ ગોઠવાય ને તો કહેવાનું જ્યાં ગોઠવી દો. અને પણ આ અનુભવ કરી લેવા જેવો છે. એટલે આટલું રાખજો. સારું. તો તમે પ્રશ્ન કર્યો ને કે એક અવતારમાં ક્યારે જવાય? આવતા એક અવતાર. હા, એટલે એક જ જન્મે કેમ મોક્ષ મળે એમ. હા, તો કે આ જન્મે બધું ખાલી કરી નાખો ને, પાટલો ભરેલો કચરો ખાલી કરી નાખો ને, એને હવે તો ઉપકારી માની એને પોસ્ટમેન માનીને ખાલી કરતા જાઓ તો પછી બીજા અવતાર છૂટી જાય. પોસ્ટ જમા કરો, રિટર્ન ના મોકલો. હા, માલ રિટર્ન ના મોકલો તો
ત્રણ ન થાય તો પછી રિટર્ન જ થાય ને. ત્રણ થઈ જાય ઘણી વાર. ગુસ્સો નહીં કરવાનો કે હા ભાઈ એ તો આ સમજાય ને કે પોસ્ટમેન છે એટલે ઓટોમેટિક એક્સેપ્ટ થઈ ગયું આખી દ્રષ્ટિ બદલાય પેલો નહીં દાખલો પેલો શીરાનો દાખલો આપેલો કે 3 દિવસ શીરો ભાવ્યો ને ચોથે દિવસે બધું એનું એ જ હતું પણ શીરો ભાવવા મળે ને તે શું થયું બહારથી કઈ બદલાયું છે તો આ દ્રષ્ટિ બદલાઈ દ્રષ્ટિ ગઈ બદલાય. એવું આ જ્ઞાન વિધિમાં આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે આખી ટર્ન થઈ જાય એટલે સંજોગ હશે ને ક્યાંક રાખશે અહીંયા અને આજે અમે તો આજ જવાના રવિવારે જવાના એટલે હમણાં તો ખાસ સંજોગ રાખતો નથી પણ પછી ફરી પાછી બે આવવાની છે જૂન જુલાઈમાં એટલે સામેથી કહેજો એ લોકોને કે ભાઈ આવું કંઈક ગોઠવો એ ગોઠવીએ સવાલ જવાબ બોલવાનું છે. હમ ઘણા સવાલો કરનારાએ ના વાંચ્યા છે અને સવાલના જવાબો વાંચ્યા છે. વાંચ્યા પછી પણ હજુ આ હા એનું કારણ છે બહુ સાચી વાત છે કે વાંચ્યા પછી તો વાંચવાથી ના થાય દાદા બોલે છે સમજ નથી. હા અને એના જવાબોમાં દાદાના સવાલોના જવાબ સાંભળ્યા છે. હા ભાઈ એ બરાબર છે એટલે એ તમને સમજાય તમને વાત પકડાય ખરી પણ અંદર જે આખી દ્રષ્ટિ બદલાય ને એટલે કે આ રોંગ બિલીફ ફ્રેક્ચર થાય હું કિરીટભાઈ છું એ ફ્રેક્ચર થાય ને તમે જે છો એ સેટ થાય એ પછી આખું એકાવતારી થાય એટલે બહુ મોટો પ્રયોગ છે ભાવના રાખજો કે આવો કંઈક પ્રયોગ થાય ને તો બેસી ગયું કાઢી મેલે ઘરમાંથી ભાવના રાખ. ના કાઢીને ઉપરથી ખુશ થઈ જાય બીજી ભાવનાની વાત કરી. પોસ્ટ જમા કરતા ભાવના નથી, ઘરમાં પાણી. ના, ભાઈ, તમે શું સમજો છો? એટલે વધારાનું આપવાનું છે કામ પર રાખવું. નંબરનો છે તમે. એટલે રાખજો અંદર નક્કી રાખજો ભાવના ના રાખતા નક્કી રાખજો ભૂખીપિંડ રાખજો, ભાવના નથી. આ નક્કી પણ હોય ને એ સંજોગ ભેગો થાય પોસ્ટ બધી જમા કરી છે આ બધી પોસ્ટ પોસ્ટમેન જેટલી પોસ્ટ આપી જાય ને આ મારી પોસ્ટ છે ને મારે સ્વીકાર કરી તમારી તો આરપીએડી જ કરી મેં. હા સહી કરીને લીધી પછી કઈ હા હા બરાબર હું ફરી આવીશ તો પૂછીશ હું બધું કે ભાઈ એમ તો બધું ખબર નહીં homework કરે. અંદરથી આયા જ કરે. તમે ગમે એ પૂછો તો જવાબ તો નો બોલે તો છક્કો મારવો. હા. એની ચિંતા ના કરો. હા વાંધો નહીં. પણ તમે જવાબ આપે કે બહુ થઈ ગયું એટલે અંદર ચાલે તો જવાબ આપો ને એટલે અંદર ચાલે અંતસ્કરણ એ બહુ કામ કરે એક દાદા બોની એક ભાવના હતી 9 કલમોની આપણે બોલાવી લઈએ એકવાર કઈ નથી ગયું છે 10 મિનિટ ઓ 10 મિનિટ ચા ઓ ટાઈમ બહુ જલ્દી જતો હતો નહીં મને તો ઊંઘ આવે છે તો જેટ લેગ લાગ્યો હતો ને આ બોલવા તો આંખ જ ખુલતી હતી તો હું કહા ફટફટ પ્રસવ કરે તો સારું મેં તો પેલું સસવ ગયા પર ઊંઘ આવી જાય અડધો કલાક ખેંચી નાખીએ વધારે. કાલે પાછું ભેગા થવાના છે ને? કાલે તમારે ત્યાં નહીં? હા તમે કહો માર કહો. Adjustment તો થાય ને. હા તો આ 9 કલમો છે ને કશું જ્ઞાન નહીં. એનો રોગ આવવાથી એટલે આ કચરા ઘૂસાઈ ગયા. હજુ હું નહીં એ તો આ અંતરથી કહેશો. હું નહીં બોલ્યો એ અંતર બોલ્યું. આ દાદા બોની 9 કલમો છે ને એ 9 કલમોમાં તમામ ધર્મોના તમામ શાસ્ત્રો એનો અર્ક આવી જાય અને બહુ ઇટ્સ અમેઝિંગ દાદાવન પોતે 10 વર્ષની ઉંમરથી આ ભાવનાઓ કરતા હતા એમની 14 હતી કારણ કે તમને લોકોને 9ની જ જરૂર છે એટલે આપણે 9 આપી તો એ 9 કલમોની ભાવના મીને સાંજે બોલાવે છે
પછી આપણે રિપીટ કરીએ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, અહમ ન દુભાય, ન દુભાવાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, અહમ ન દુભાય, એવી સ્યાદવાદ વાણી, એવી શાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન શાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, પ્રમાણ ન દુભાય, ન દુભાવાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય, પ્રમાણ ન દુભાવાય, એવી સ્યાદવાદ વાણી, એવી શાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન શાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યનો સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અવર્ણવાદ, અપરાધ, અપરાધ, અવિનય અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ક્યારેય પણ ન કરાય, ન કરાવાય, ન કરાવાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, કઠોર ભાષા, તંતીલી ભાષા તંતીલી ભાષા ન બોલાય, ન બોલાય, ન બોલાવાય, ન બોલાવાય, કે બોલવા પ્રત્યે ન અનુમોદાય, કે બોલવા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા તંતીલી ભાષા બોલે તો મને બોલે તો મને મૃદુ રુજુ ભાષા મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. બોલવાની શક્તિઓ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ
પુરુષ અગર નપુંસક સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી તો તેના સંબંધી કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો વિષય વિકાર સંબંધી દોષો ઈચ્છાઓ ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો કે વિચાર સંબંધી દોષો ન કરાય ન કરાય ન કરાવાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો મને નિરંતર નિર્વિકાર રહેવાની મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ રસમાં મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય લુપ્તપણું ન કરાય એવી શક્તિ આપો એવી શક્તિ આપો સમરસી ખોરાક લેવાય સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ અપરાધ અવિનય અવિનય ન કરાય ન કરાય ન કરાવાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આ 9 કર્મો દાદા ભગવાને આપેલી અને બહુ આમ આશ્ચર્ય છે થતા હતા. એમને જ્ઞાન થયું 1958 વર્ષની ઉંમરે. તો કે આ જ્ઞાન થતા પહેલા 40-40 વર્ષથી જે ભાવના કરતા હતા એ આપણને આપી. અને પાછું આમાં શું છે, આ જગતના તમામ ધર્મો તમામ શાસ્ત્રો એનો અર્ક આવી જાય. એટલે તમે આટલી આ ભાવના કરવા નક્કી કરો ને કે તમને આ સંસારમાં જે બધી ભૂલો થતી હોય ને, આ કોનો અહંકાર દુભાઈ, આ બધી જે જ્યાં જ્યાં ભૂલો, એ બધી ભૂલો દેખાવા માંડે. અત્યાર સુધી આપણે ભૂલો દેખાતી જ નથી. તો કે આ ભૂલો દેખાવા માંડે ને ભૂલો દેખાય ને ભૂલોનો પક્ષ ના લઈએ ને ભૂલ માટે ખેદ થાય, અંદર ખેદ રહે, એના માટે માફી માંગીએ એટલે ભૂલ જવા માંડે. એમ કરતા કરતા છેલ્લી ભૂલ જાય એટલે મહિલારામ ખુલ્લા થઈ જાય. એટલે આ સીધો છે, બહુ સિમ્પલ બધી વસ્તુઓ, પણ આ કરવા જેવું છે. એટલે તમે આ મિને સાંજે તમે પેલું મોકલ્યું ને, એમને કહેજો આ મોકલી આપે. એટલે પછી 9 કર્મો આ રામબાણ જડીબુટ્ટી જેવું છે, સબ રોગો કી એક દવા. એટલે આ તમારે આ બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય ને. એટલે આ એકવાર સવારે પી લેવાની આ દવા, એકવાર બપોરે, એકવાર રાતે. રિટાયર્ડ છો ને એટલે ચાલે ને. કરજો, પોતાના માટે કરવાનું છે, બરાબર ને? પોતાના માટે કરવાનું છે. તો દવા પીએ તો તબિયત સારી થાય ને. આટલું આ કરી લેજો. અને હવે આપણે આ કીર્તન પછી કઈ પૂરું કરીએ. બોલાવો ત્યારે. બોલો અંકલ તમે બોલો. હા હા બોલો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 જય સચિદાનંદ.